પત્રાંક 501 મુંબઈ વૈશાખ વદ સાતમ રવિ 1950। આ પત્ર પ્રભુશ્રીજી ઉપર છે। સૂર્યપુર સ્થિત શુભેચ્છા સંપન્ન આર્ય શ્રી લલ્લુજી। સૂર્યપુર એટલે સુરત। સુરતમાં બિરાજમાન શુભેચ્છાથી યુક્ત એવા આર્ય શ્રી લલ્લુજી। સૂર્યપુર સ્થિત શુભેચ્છા સંપન્ન આર્ય શ્રી લલ્લુજી ઘણું કરીને જીના ગામમાં સર્વવીરતી એવા સાધુને પત્ર સમાચાર આદિ લખવાની આજ્ઞા નથી, અને જો તેમ સર્વવીરતી ભૂમિકામાં રહી કરવાય છે તો તે અતિચાર યોગ્ય ગણાય। જીના ગામમાં ભગવંતે સર્વવીરતી એવા ત્યાગી મુનિને પત્ર સમાચાર આદિ લખવાની આજ્ઞા નથી। આપણે જેમ કાગળ લખીએ છીએ એમ મુનિઓને પત્ર વ્યવહાર કરવાની ભગવાનની આજ્ઞા નથી। ઘણું કરીને જીના ગામમાં સર્વવીરતી એવા સાધુને પત્ર સમાચાર આદિ લખવાની આજ્ઞા નથી। એના શું કારણો એ પણ આગળ જણાવશે। અને જો તેમ સર્વવીરતી ભૂમિકામાં રહી કરવાય છે, સર્વવીરતી સર્વસંગ પરિત્યાગની ભૂમિકામાં રહી મુનિવ્રત લઈ અને આવી રીતે પત્ર આદિ કરવાય છે તો તે અતિચાર યોગ્ય ગણાય, વ્રતમાં દોષ લાગે છે। આ પ્રમાણે સાધારણપણે શાસ્ત્ર ઉદ્દેશ છે અને તે ધોરી માર્ગે તો યથાયોગ્ય લાગે છે। આ પ્રમાણે શાસ્ત્રોનો ઉદ્દેશ છે અને ધોરી માર્ગ એટલે રાજમાર્ગે તો તે યથાર્થ લાગે છે કે એમ જ હોવું જોઈએ, નહીં તો વિશેષ પ્રતિબંધ વધે। તથાપિ જીનાગમની રચના પૂર્વા પર અવિરોધ જણાય છે, અને તેવો અવિરોધ રહેવા પત્ર સમાચાર આદિ લખવાની આજ્ઞા કોઈ પ્રકારથી જીનાગમમાં છે તે તમારા ચિત્તનું સમાધાન થવા માટે સંક્ષેપે અત્રે લખું છું। તો પણ જીનાગમની રચના કેવી છે? પૂર્વા પર અવિરોધ છે, આગળ પાછળ એમાં કોઈ વિરોધ ના આવે એવો એ સ્યાદવાદ માર્ગ છે। તે તમારા ચિત્તનું સમાધાન લખવા માટે, એટલે કે એવો અવિરોધ જે પત્ર સમાચાર લખવાની આજ્ઞા કોઈ રીતે પણ જીનાગમમાં કરી છે અને તે તમને ધ્યાનમાં આવે, તમારા ચિત્તનું સમાધાન થાય એ માટે સંક્ષેપે અત્ર લખું છું। હવે કૃપાલદેવ ખુલાસો કરે છે કે જીનની જે આજ્ઞા તે આજ્ઞા સર્વ પ્રાણી અર્થાત આત્માના કલ્યાણને અર્થે જેની કઈ ઈચ્છા છે તે સર્વેને તે કલ્યાણનું જેમ ઉત્પન્ન થવું થાય અને જેમ વર્ધમાનપણું થાય તથા તે કલ્યાણ જેમ રક્ષાય તેમ તે આજ્ઞાઓ કરી છે। પૂર્વા પર અવિરોધ એવી ભગવંતની આજ્ઞાઓ છે તે જેવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ હોય તેને અનુસરીને તેમાં ફેરફાર પણ થઈ શકે છે। એટલે જીનની જે આજ્ઞા છે તે સર્વ પ્રાણીઓને આત્માનું હિત કેવી રીતે થાય, સર્વની ઈચ્છા અને કેવી રીતે અનુકૂળ આવે અને જેમાં કલ્યાણનું ઉત્પન્ન થવું થાય, કલ્યાણ વર્ધમાન થાય અને એનું કલ્યાણ રક્ષા એટલે આત્મભાવના ટકી રહે તે અર્થે આજ્ઞાઓ કરી છે। એક આજ્ઞા જીનાગમમાં એવી કહી હોય કે તે આજ્ઞા અમુક દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને સંયોગે ન પડી શકતા આત્માને બાધકારી થતી હોય તો ત્યાં તે આજ્ઞા ગૌણ કરી નિષેધીને બીજી આજ્ઞા શ્રી તીર્થંકર કરે કહી છે। એક આજ્ઞા જીનાગમમાં એવી કરી હોય કે ભાઈ મુનિએ 1 મહિનાથી વધારે એક સ્થાનમાં ન રહેવું, અને છતાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને સંયોગે કોઈ કારણસર બે બાજુ નદી છે કે અહીં જવાય એવું પણ નથી, એવો કોઈ સંયોગ આવી પડે અને ત્યાં એ આજ્ઞા પાડી ન શકે, ત્યાં રહી ન શકે, અર્થાત એને જવું જોઈએ પણ એ જઈ ન શકે તો શું કરવું? એક આજ્ઞા એવી જીનાગમમાં કહી હોય, માનો કે તે આજ્ઞા અમુક દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને સંયોગે ન પડી શકતા આત્માને બાધકારી થતી હોય અને ત્યાં રહે તો વિશેષ પરિચય વધતા એને આત્માને નુકસાન થતું હોય તો ત્યાં તે આજ્ઞાને ગૌણ કરી નિષેધીને બીજી આજ્ઞા શ્રી તીર્થંકરે કહી છે।
તો એ આજ્ઞાને ગૌણ કરીને બીજી રીતે એ નદી પાર કરીને પણ વિજય જઈ શકે. એમ પણ જ્ઞાનીઓએ અમુક મહાવ્રતોમાં છૂટ આપી છે. પંચ મહાવ્રતમાં એક બ્રહ્મચર્ય મહાવ્રત સિવાય બીજે ચારેમાં અપવાદ છે. એનો ખુલાસો આગળ વિસ્તારથી કરશે. હવે આગળ સમજાવે છે કે મુનિઓએ મુનિવ્રત લેતા શું પચખાણ લે છે તે કહે છે. સર્વ વિરતી કરી છે એવા મુનિને સર્વવીરતી કરતી વખતના પ્રસંગમાં સર્વવીરતી મુનિવ્રત અંગીકાર કરે તે વખતે મુનિઓ સવમ પાવાઈ વાઈમ પચખામી એટલે સર્વ પ્રાણાની પ્રાણથી પાતથી હું નિવર્તું છું. સવમ મૂસા વાયમ પચખામી સર્વ પ્રકારના મૃષાવાદનો ત્યાગ કરું છું. સવમ અદિન્ના દાણમ પચખામી એટલે સર્વ પ્રકારના અદત્તા દાનનો હું ત્યાગ કરું છું. સવમ મેહુણમ પચખામી એટલે સર્વ પ્રકારના મૈથુનને હું નિવર્તું છું. સવમ પરિગ્રહમ પચખામી એટલે સર્વ પ્રકારના પરિગ્રહના પણ પચખાણ કરું છું. એટલે હું કોઈ પણ પ્રકારનો પરિગ્રહ ગ્રહણ કરું નહીં. આ પ્રકારે મુનિ દીક્ષા લે છે ત્યારે ભગવાન આગળ ઉચ્ચરે છે કે હું પાંચેય મહાવ્રતને અંગીકાર કરું છું અને આ પાંચેય મોટા પાપોને ત્યાગું છું. આ ઉદ્દેશના વચન ઉચ્ચારવાના કહ્યા છે સર્વસંગ પરિત્યાગ વખતે. અર્થાત સર્વ પ્રાણાતિપાતથી નિવર્તું છું. સર્વ પ્રકારના જીવોના પ્રાણોનો નાશ હું નહીં કરું, પ્રાણનો અતિપાત નહીં કરું, તેથી હું નિવર્તું છું. સર્વ પ્રકારના મૃષાવાદથી હું નિવર્તું છું. સર્વ પ્રકારના અદત્તા દાનથી હું નિવર્તું છું. સર્વ પ્રકારના મૈથુનથી નિવર્તું છું અને સર્વ પ્રકારના પરિગ્રહથી નિવર્તું છું. એની સાથે કાઉન્સમાં કૃપાલદેવે લખ્યું સર્વ પ્રકારના રાત્રિ ભોજનથી, ચારે પ્રકારના આહારથી રાત્રે, સર્વ પ્રકારના રાત્રિ ભોજનથી તથા બીજા તેવા કારણોથી નિવર્તું છું. એમ તે સાથે ઘણા ત્યાગના કારણો જાણવા, ઘણી વસ્તુઓ છે તે સર્વસંગ પરિત્યાગ વખતે એને છોડે છે. એમ જે વચનો કહ્યા છે તે સર્વવીરતીની ભૂમિકાના લક્ષણે કહ્યા છે. આ જે વાતો કહી છે તે સર્વસંગ પરિત્યાગની ભૂમિકાના લક્ષણે કહી છે. તથાપિ તે પાંચ મહાવ્રતમાં ચાર મહાવ્રત મૈથુન ત્યાગ સિવાયમાં ભગવાને પાછી બીજી આજ્ઞા કરી છે કે જે આજ્ઞા પ્રત્યક્ષ તો મહાવ્રતને બાધકારી લાગે પણ જ્ઞાન દ્રષ્ટિથી જોતા તો રક્ષણકારી છે. પાંચ મહાવ્રતનો ત્યાગ ભગવંતે ઉપદેશ્યો અને લે છે મુનિઓ ત્યાગ કરતી વખતે. અને ત્યાર પછી વળી ચાર મહાવ્રતમાં મૈથુન ત્યાગ સિવાયના મહાવ્રત ચાર મહાવ્રતામાં ભગવાને પાછી બીજી આજ્ઞા કરી છે, છૂટ આપી છે કે જે આજ્ઞા પ્રત્યક્ષ તો મહાવ્રતને બાધકારી લાગે. પ્રત્યક્ષ તો એમ લાગે કે ભગવાને આ અહિંસા મહાવ્રત આપ્યું, હિંસાનો સર્વથા ત્યાગ કરાવ્યો અને ફરીથી નદી ઉતરવાની આજ્ઞા કેમ આપી? પ્રત્યક્ષ હિંસા છે. જીવો કેટલા મરે. આમ તો એ પાણીને મુનિ પણ અડે નહીં, કાચા પાણીને, અને નદી પાર કેવી રીતે કરે? એટલે આમ ઉપરથી જોતા પ્રત્યક્ષ રીતે મહાવ્રતને બાધકારી લાગે કે જે આજ્ઞા પ્રત્યક્ષ તો મહાવ્રતને બાધકારી લાગે પણ જ્ઞાન દ્રષ્ટિથી જોતા તો રક્ષણકારી છે. જ્ઞાન દ્રષ્ટિએ જોતા જો એ મુનિ એક જ ગામમાં વિશેષ સ્થિરતા કરીને રહે તો લોકોનો પ્રસંગ વધે, આસક્તિ વધે, મોહ વધે, પરિચય ખૂબ વધે, તો એને મહાવ્રતને બાદ આવી જાય, કદાચ ચારિત્રથી ભ્રષ્ટ પણ થઈ જાય. માટે એ સંયમને રક્ષણકારી હોવાથી એ પ્રત્યક્ષમાં ભલેને એ પ્રાણાતિપાત જેવું લાગે છતાં પણ એ જ્ઞાન દ્રષ્ટિથી જોતા તો રક્ષણકારી છે. કે જે આજ્ઞા પ્રત્યક્ષ તો મહાવ્રતને બાધકારી લાગે પણ જ્ઞાન દ્રષ્ટિથી જોતા તો રક્ષણકારી છે. હવે એ વાતને વિશેષ ખૂબ વિસ્તારથી ખુલાસાપૂર્વક સમજાવે છે. સર્વ પ્રકારના પ્રાણીપાતથી નિવર્તું છું એવા પચખાણ છતાં નદી ઉતરવા જેવા પ્રાણાતિપાતરૂપ પ્રસંગની આજ્ઞા કરવી પડી છે. જે આજ્ઞા લોક સમુદાયને વિશેષ સમાગમે કરી સાધુ આરાધશે તો પંચ મહાવ્રત નિર્મૂળ થવાનો વખત આવશે એવું જાણી
નદીનું ઉતરવું ભગવાને કહ્યું છે. સર્વ પ્રકારના પ્રાણાતિપાત પ્રાણોનો નાશ નહીં કરું એથી હું નિવર્તું છું. એવા પચખાણ છતાં નદી ઉતરવા જેવા પ્રાણાતિપાત રૂપ પ્રસંગની મુનિઓને જ્ઞાનીઓ આજ્ઞા આપી. કેમ કે દ્રવ્ય ક્ષેત્ર ભાવ એવા છે કે હવે એક ક્ષેત્ર છોડીને કેવી રીતે જાય? ચારે બાજુ કોઈ ઉપાય નથી જવાનો. તો કે નદી આવી તો પણ જાઓ, ઉતરી નહીં. ચોમાસું પૂરું થયું, પાણી હોય તો પણ એમાં ચાલીને પણ કેવી રીતે પાણીમાં ચાલવું એ પાછું શીખ્યું છે કે ગમે તેમ આપણે ચાલીએ એમ નહીં, એક પગ ઉપર ઉઠાવી ધીમેથી મૂકે એમને વધારે જબોળે નહીં પાણીને. પણ નદી ઉતરવાનો પ્રસંગ આવે તો પણ આજ્ઞા આપી છે. જે આજ્ઞા લોક સમુદાયને વિશેષ સમાગમે કરી સાધુ આરાધશે કે જો એ ત્યાં રહેશે તો લોકોનો સમુદાય વિશેષ કરીને એને થશે અને વિશેષ ગાઢ પરિચય થશે. અને એ મુનિમાં આત્માને યોગ્ય નથી. મુનિઓ તો ચાલતા જ ભલા, અર્થાત વધારેમાં વધારે 1 મહિના સુધી ક્યાંય રહી શકે, બાકી તો તરત જ આગળ ચાલે. જે આજ્ઞા લોક સમુદાયને વિશેષ સમાગમે કરી સાધુ આરાધશે તો પંચ મહાવ્રત નિર્મૂળ થવાનો ખત આવશે. એવું જાણી નદીનું ઉતરવાનું પણ ભગવાને કહ્યું છે. તે પ્રાણાતિપાતરૂપ પ્રત્યક્ષ થતા પ્રાણોનો અતિપાત પ્રત્યક્ષ દેખાતા છતાં 5 મહાવ્રતની રક્ષાના અમૂલ્ય હેતુરૂપ હોવાથી પ્રાણાતિપાતની નિવૃત્તિ રૂપ છે. દેખાવે ભલે હિંસામય જણા એ આજ્ઞા, છતાં પણ 5 મહાવ્રતની રક્ષાના અમૂલ્ય કારણરૂપ છે. એથી 5 મહાવ્રત રક્ષાય છે, એ પ્રસંગથી દૂર થાય છે. માટે તેથી એ પ્રાણાતિપાતની પણ નિવૃત્તિ રૂપ છે. પંચ મહાવ્રત પાળીને સર્વ પાપથી નિવર્તશે. ભલે દેખાવે પ્રાણાતિપાત રૂપ લાગે, પણ સૂક્ષ્મ દ્રષ્ટિથી જોતા તે પ્રાણાતિપાતની નિવૃત્તિ રૂપ જ છે. કારણ કે 5 મહાવ્રતની રક્ષાનો હેતુ એવું જે કારણ તે પ્રાણાતિપાતની નિવૃત્તિનો પણ હેતુ જ છે. 5 મહાવ્રતની જો રક્ષા થતી હોય તો એ ભલે દેખાવે એમ લાગે, પણ એ પ્રાણાતિપાતની નિવૃત્તિના જ કારણ છે. પ્રાણાતિપાત છતાં અપ્રાણાતિપાત રૂપે એમ નદીના ઉતરવાની આજ્ઞા થાય છે. તથાપિ સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી નિવર્તું છું એ વાક્યને તે કારણથી એકવાર આંચકો આવે છે કે આવું તમે પ્રત્યક્ષ આવી આજ્ઞા ભગવાનની કેમ હોઈ શકે? કેમ કે એક આવું કે સર્વ પ્રાણાતિપાતથી નિવર્તું છું ને એમ કેમ કહ્યું? તો પછી એમ કેમ અડે છે? એકવાર તો કે એ વાતને સાંભળતા આંચકો આવે છે. આજ્ઞા લીધી કે કોઈ પણ પ્રકારે 5 પ્રકારના પૃથ્વી કાય, તેવું કાય, વાયુ કાય, વનસ્પતિ કાય, એ બધા 5 એ પાપોને હું સ્પર્શ પણ નહીં કરું. આવી પ્રતિજ્ઞા લઈને પછી આ કેમ? એક પ્રકારે કે આંચકો લાગે. જે આંચકો ફરીથી વિચાર કરતા તો તેની વિશેષ દ્રઢતા માટે જણાય છે. એકદમ લાગે, પણ જ્યારે વિચારવામાં આવે તો લાગે કે ઓહો, ભગવાને કેટલી સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈ, ઘણું મોટું નુકસાન ત્યાં છે, એટલે આ થોડા નુકસાનથી એની ભલે એનો સંયમ સચવાય માટે આજ્ઞા આપી છે. જેમ કે રત્નાકર સૂર્ય હતા, જેને સ્વદોષ દર્શન રત્નાકર 25 લખી, મહાન વિદ્વાન હતા. એટલે રાજા એના પર પ્રસન્ન થયો, એટલે એમની વિદ્વત્તા જોઈને રાજમહેલમાં બોલાવ્યા. તેમને ચર્ચા કરી, ઘણી સુંદર રીતે રાજાને પણ આનંદ થયું. ફરી ફરી રોજે બોલાવે. રાજા પ્રસન્ન થઈને હીરા, માણેક, મોતી વગેરે આપવા માંડ્યા, ગ્રહણ કરવા લાગ્યા. દિવસે ધીમે ધીમે શિથિલતા આવી અને એવી રીતે ઘણો પરિગ્રહ ભેગો કર્યો, પોતાની પાસે રાખે. આ તો ઢંક નામનો શ્રાવક મળી ગયો, એટલે એ વાત સીધી પડી ગઈ, નહીં તો કેવી રીતે ઊંચા આવે. ધીમે ધીમે આવા પ્રસંગોથી પડી જવાય છે. ઢંક નામના શ્રાવકે એમને એવી રીતે સુધાર્યા કે એકવાર પાલખીમાં બેસીને જતા શિથિલ થઈ ગયા. રાજા પાલખી મોકલે, એમાં બેસવા માંડ્યા. એટલે એણે એકવાર કહ્યું કે મહારાજ,
આજે મારો દિવસ ધન્ય થયો કે આપણે જોઈને મને ગૌતમાદિ ગણધરોની સ્મૃતિ થાય છે. ત્યારે રત્નાકર સુરી બોલ્યા કે ભાઈ એમ બોલમાં, હું એના જેવો નથી, હું ગૌતમ સ્વામી જેવો નથી. એટલે એને ઢંક નામના શાવકને થયું કે હવે અહીંયા કંઈ અવકાશ છે, કંઈક નહીં તો એમ બોલે નહીં. એટલે પોતાનો દોષ ખૂંચે છે ઊંડે ઊંડે કે હું ભગવાન જેવો નથી, હું તો પાલખીમાં બેસું છું, રત્નાદિ ગ્રહણ કરું. એટલે એ રીતે પછી ઉપદેશમાં પરિગ્રહનું સ્વરૂપ કહે છે. એટલે કોઈ રીતે બૂझતો નથી કે મહારાજ મને હજુ વાત બેસતી નથી. વારંવાર એ પરિગ્રહ પર બોલતા અટકી જાય છે અને એકવાર પછી આ રત્નો વગેરે લઈ લે છે અને એમને ભાન થાય છે કે કોણ લઈ ગયું. અને પછી ખૂબ ધડકીને બોલે છે ત્યારે કે મહારાજ આજે તો આપે હદ કરી. તો કે તારા જ કામ લાગે છે, પણ સમજી ગયા. બાકી દિવસે દિવસે શિથિલતા આવતી જાય છે. મંગુસુરી એવી રીતે 14 વર્ષ સુધીનું ઘણું ઊંચું જ્ઞાન મેળવ્યું, પણ એ પણ ખાવા પીવાની આસક્તિ જીભના લોલુપી થઈ ગયા, પ્રમાદી થઈ ગયા, બધા આગમો ભૂલી ગયા, વાચના આપવાનું પણ ભૂલી ગયા અને અંતે મરીને ગટર પાસે ત્યાં જ યક્ષના મંદિરમાં યક્ષ થયા. ત્યાંથી એના શિષ્યો જતા એકવાર યક્ષ મોઢું બહાર કાઢે, જીભ કાઢે. એટલે શિષ્યે કહ્યું કે આ એમ કેમ કરે છે? ત્યારે એ યક્ષ બોલ્યો કે હું તમારો ગુરુ મંગુ ચારિત્ર પાળવામાં થઈ ગયો પંગુ, તેથી અહીંયા યક્ષ બન્યો છું. માટે કોઈ દિવસ આ સ્વાદને લોલુપી થશો માં, નહીં તો તમારી આ દશા થશે. એટલે આવા સંગ પ્રસંગથી આવી રીતે જીવ પડી જાય છે. માટે મહાત્માએ તમે નદી પાર કરીને પણ એ પરિચયથી દૂર થાઓ. અતિ પરિચયાત અવજ્ઞા અને મોહનું કારણ છે. મોહ બળવાન છે, એના કરતો આ પાપ નિવર્તાવી શકાય, પણ મોહથી તો સર્વથા ચારિત્રથી ભ્રષ્ટ થઈ જાય છે. તેથી એકવાર ભલે આંચકો લાગે પણ ફરીથી વિચાર કરતા તો તેની વિશેષ દ્રઢતા માટે જણાય છે. તેમજ બીજા વ્રતો માટે પણ છે. એવી રીતે બીજા વ્રતોમાં પણ નાની પુરુષે અમુક છૂટ આપી છે. જેમ કે પરિગ્રહની સર્વથા નિવૃત્તિ કરું છું, એવું વ્રત છતાં વસ્ત્ર, પાત્ર, પુસ્તકનો સંબંધ જોવામાં આવે છે, તે અંગીકાર કરવામાં આવે છે. તે પરિગ્રહની સર્વથા નિવૃત્તિના કારણે કોઈ પ્રકારે રક્ષણ રૂપ હોવાથી કયા છે. વસ્ત્ર ધારણ કરવાનું કહ્યું. જે દિગંબર મૂળ ભગવાનના વખતમાં જે દિગંબર દીક્ષા લઈને રહી શકતા હતા, કાળ આવો આવવાથી એવી યોગ્યતા જીવોમાં રહી નહીં, એવા સંગણ સહન કરવાની શક્તિ રહી નહીં. એટલે ભગવંતે મૂર્છા રહિતપણે 2 વસ્ત્ર રાખવાની આજ્ઞા આપી ને પાત્ર અને પુસ્તકો પોતાના આત્મબળ વધારવા માટે છૂટ આપી. કેમ કે મુખપાઠ રહેવાની શક્તિઓ પણ ખલાસ થવા લાગી. એટલે ક્ષોભક્ષમ હતો એ પણ દિવસે દિવસે ઘટતો ગયો. તેથી આત્મબળ પણ ટકાવવા માટે પુસ્તકો રાખવાની પણ આજ્ઞા આપી. એટલે એ કહે છે કે સર્વથા પરિગ્રહથી નિવર્તું છું, છતાં વસ્ત્ર, પાત્ર, પુસ્તકનો સંબંધ જોવામાં આવે છે, તે અંગીકાર કરવામાં આવે છે. તે પરિગ્રહની સર્વથા નિવૃત્તિના કારણે કોઈ પ્રકારે રક્ષણ રૂપ કહ્યા છે અને તેથી પરિણામે અપરિગ્રહ રૂપ હોય છે. કોઈ પ્રકારે સંયમની રક્ષાને માટે કહ્યા છે. મૂર્છા રહિતપણે 2 કપડા રાખીને પણ તમે સંયમની રક્ષા કરો, સંયમ પાળો, નિરંતર આત્મધ્યાન, સ્વાધ્યાયમાં નિમગ્ન રહો. સ્વાધ્યાય અને ધ્યાન એ મુનિનો ધર્મ છે. અને આવી જે છૂટ આપી તે પણ પરિણામે તો અપરિગ્રહ રૂપ હોય છે. કેમ કે સંયમના રક્ષણને માટે આપી છે. મૂર્છા રહિતપણે નિત્ય આત્મદશા વધવાને માટે પુસ્તકનો અંગીકાર કયો છે. મૂર્છા રહિતપણે નિત્ય આત્મદશા વધવાને માટે પુસ્તકનો અંગીકાર કયો છે. બીજો કોઈ પ્રયોજન નથી. શરીર સંગ્રહણનું આ કાળનું હીનપણું દેખી ચિત્ત સ્થિતિ પ્રથમ સમાધાન રહેવા અર્થે વસ્ત્ર પાત્રાદિનું ગ્રહણ કહ્યું છે. પહેલા તો મૂર્છા રહિતપણે
મૂર્છા એ જ પરિગ્રહ છે. ચક્રવર્તીનું રાજ્ય ભરત મહારાજાને હોવા છતાં મૂર્છા નહીં માટે એ પરિગ્રહ રહિત છે. અને એક ભિખારી હોય તેની પાસે કંઈ નહીં હોય પણ દર્શન મોહ ચારિત્ર મોહની કર્મ બળવાન હોય તો એ મહાપરિગ્રહી છે. કેમ કે એને બધું જોઈએ છે. પણ મૂર્છા રહિતપણે નિત્ય આત્મદશા વધવાને માટે પુસ્તકનો અંગીકાર કયો છે. શરીર સંગેણનું આ કાળનું હીનપણું દેખી ચિત્ત સ્થિતિ પ્રથમ સમાધાન રહેવા અર્થે વસ્ત્ર પાત્રાદિનું ગ્રહણ કયું છે. અર્થાત આત્મહિત દીઠું તો પરિગ્રહ રાખવાનું કહ્યું છે. શરીરનું સંગેણ છેવટું સંગેણ છે. આ કાળમાં પહેલા વજ્ર નારા સંગેણ, વજ્ર ઋષભ નારા સંગેણ વગેરે હતા. હવે તો છેવટું સંગેણ છે. છેવટું છેલ્લું કે જેના પહેલા તો વજ્ર જેવા હાડકા અને સાંધામાં વજ્રની ખીલી હોય, એનો પાટો હોય વજ્રનો ઉપરથી ખીલી, એટલે એને પહાડ પરથી નાખી દે તો તૂટે નહીં. પછી જેમ જેમ નારાજ અર્ધ નારાજ વગેરે કરતા 6 સંગણ હોવા છેલ્લું છેવટું છે કે માણસને બહુ હલાવે જો આમ ઉપાડીને તો આ સાંધા છૂટા પડી જાય. એટલે વિશેષ શરીરનું સંગણ ગમે એટલી ગરમી કે ઠંડી હોય તો પણ સહન કરી શકતું. આજે દિગંબર મુનિઓ પણ છે, એ પણ અત્યંત ઠંડી હોય તો શું કરે, કેટલા બધો ઘાસ એના અંદર એ પણ છુપાઈને રહે. આવી યોગ્યતા નથી શરીરની, એવા સંયમ પાળવાની એ ખબર નથી. પણ આમ ઘાસમાં તો એ લોકો રૂમની અંદર આમ ગઈને રહે છે ખૂબ ઠંડી હોય તો. અને પહેલા એવું સંગડ હતું ગમે તેવી ઠંડી સહન કરી શકતા, વરસાદ પડે તોય ઝાડ નીચે બેસી રહે એવું શરીર બધું સહન કરી શકતું હતું. શરીર સંગણનું આ કાળનું હિંદપણું દેખી ચિત્ત સ્થિતિ પ્રથમ સમાધાન રહેવા અર્થે પેલા આ બહારનું જે કુદરતી વાતાવરણ છે એ સહન નહીં થાય તો એ આત્મસ્થિરતા શું કરી શકે. એટલે પહેલું તો કે ચિત્ત સમાધાન રહેવા સ્થિરતા માટે આટલી છૂટ આપી છે. પણ મૂર્છા રહિતપણે જેનું પણ આજે તો દુરુપયોગ છે. 2 કપડાની છૂટ આપી, કેટલા બધા કપડા ગાડીઓ ફરે અને એમાં પણ સારા નરસાનો ભાવ છે. એટલે આખું ભગવાનનો ઉદ્દેશ તો સાવ ગૌણ થઈ ગયો છે. શરીર સંગણનું આ કાળનું હિંદપણું દેખી ચિત્ત સ્થિતિ પ્રથમ સમાધાન રહેવા અર્થે વસ્ત્ર પાત્રાદિનું ગ્રહણ કહ્યું છે. અર્થાત આત્મહિત દીઠું તો પરિગ્રહ રાખવાનું કહ્યું છે. પ્રાણાતિપાત ક્રિયા પ્રવર્તન કહ્યું છે, પણ ભાવનાનો આકાર ફેર છે. પરિગ્રહ બુદ્ધિથી કે પ્રાણાતિપાત બુદ્ધિથી એમાં કાંઈ પણ કરવાનું ક્યારે પણ ભગવાને કહ્યું નથી. આ 2 કપડા રાખવાનું કે પાત્ર રાખવાનું કે પુસ્તકો રાખવાનું એ પરિગ્રહ બુદ્ધિથી કે આમાં ભલે આટલી હિંસા થાય એવા કોઈ પણ આશય ભગવાને આજ્ઞા આપી નથી. પરિગ્રહ બુદ્ધિથી કે પ્રાણાતિપાત બુદ્ધિથી એમાંનું કંઈ પણ કરવાનું ક્યારે પણ ભગવાને કહ્યું નથી. 5 મહાવ્રત સર્વથા નિવૃત્તિરૂપ ભગવાને જ્યાં બોધ્યા ત્યાં પણ બીજા જીવને હિતાર્થે કહ્યા છે. જે વખતે 5 મહાવ્રત બોધ્યા, સર્વથા પરિગ્રહ આદિ નિવૃત્તિરૂપ દિગંબર ધર્મ બોધ્યો, તે પણ જીવના હિત માટે કહેલો. અને તેમાં તેના ત્યાગ જેવો દેખાવ દેનાર એવો અપવાદ પણ આત્મહિતાર્થે કહ્યો છે. એમાં જે ત્યાગ જેવો દેખાવ લાગે, 2 કપડા પહેરવા છતાં પણ મુનિ વેશ આપ્યો, તે એ પણ દેખાવ દેનાર એવો જે અપવાદ પણ આત્મહિતાર્થે જ કહ્યો છે, મૂર્છા રહિતપણે રહેવાથી. અર્થાત એક પરિણામ હોવાથી ત્યાગ કરેલી ક્રિયા ગ્રહણ કરાવી છે. અર્થાત એક પરિણામ હોવાથી ત્યાગ કરેલી ક્રિયા ગ્રહણ કરાવી છે, એ પણ આત્મહિતાર્થે. પણ મૈથુન ત્યાગમાં જે અપવાદ નથી તેનો હેતુ એવો છે કે રાગદ્વેષ વિના તેનો ભંગ થઈ શકે નહીં, અને રાગદ્વેષ છે તે આત્માને અહિતકારી છે. પણ મૈથુન ત્યાગમાં કોઈ અપવાદ નથી. બીજા 4 વ્રતોમાં અપવાદ છે,
પણ મૈથુન ત્યાગમાં કોઈ અપવાદ નથી, કેમ કે એ ક્રિયા રાગદ્વેષ વિના થઈ શકે નહીં, અને જ્યાં રાગદ્વેષ છે તે આત્માને અહિતકારી છે, અકલ્યાણકારી છે, જેથી તેમાં કોઈ અપવાદ ભગવાને કહ્યો નથી. નદીનું ઉતરવું રાગદ્વેષ વિના પણ થઈ શકે, અને ક્યાંય જીવો કોઈ પૂર્વ દિશામાં ઝરણાઓ જતા હોય અને જુએ કે કોઈ શિકારી આવ્યો કઈ દિશામાં ગયા, તો પણ એને પશ્ચિમ દિશામાં કહે તો પણ એ પાપ નથી. દેખાવે મૃષા જૂઠું કહેવાય કે ગયા છે પૂર્વમાં અને બતાવે પશ્ચિમમાં, એમ તેમાં પણ અપવાદ છે. એવી રીતે નદી ઉતરવામાં પણ અપવાદ છે, કેમ કે એ ક્રિયા પણ રાગદ્વેષ વિના થઈ શકે છે. પુસ્તક આદિનું ગ્રહણ પણ તેમ થઈ શકે રાગદ્વેષ વગર, પણ મૈથુન સેવન તેમ ન થઈ શકે. માટે ભગવાને અનપવાદ એ વ્રત કહ્યું છે, અને બીજામાં અપવાદ આત્મહિતાર્થે કહ્યા છે. આમ હોવાથી જિનાગમ જેમ જીવનું સંયમનું રક્ષણ થાય તેમ કહેવાને અર્થે છે. આમ હોવાથી જીન આગમ જે છે તે જીવોને એ પોતાનો સંયમનું કેવી રીતે રક્ષણ થાય એ રીતે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોઈને કોઈ કોઈ આજ્ઞાઓને ગૌણ કરીને નિષેધીને બીજી આજ્ઞાઓ પણ કરી છે, કે જેથી જીવનો મોહ વધે નહીં અને સંયમનું રક્ષણ થાય. હવે પાછું પત્ર ઉપર આ બધી વાત કરીને જેમ બીજા વ્રતોમાં અપવાદ છે તેમાં પત્ર લખવાદીમાં પણ અપવાદ છે, એ કૃપાળુદેવને સમજાવવું છે. પત્ર લખવાનું કે સમાચાર આદિ કહેવાનું જે નિષિદ્ધ કર્યું છે તે પણ એ જ હેતુ એ છે. ભગવાને સમાચાર કે પત્ર લખવાની ના કેમ પાડી? તો કે આવી રીતે પરિચય વધે, ઓળખાણ વધે, પ્રતિબંધ વધે, અને પત્રાદિથી સ્ત્રી આદિના પ્રસંગમાં પણ આવવાનું થાય, મોહ વધે, પરિચય વધે, આત્માને મહાભયંકર છે. પત્ર લખવાનું કે સમાચાર આદિ કહેવાનું જે નિષિદ્ધ કર્યું છે તે પણ એ જ હેતુ એ છે કે જેથી લોક સમાગમ વધે, પ્રીતિ અપ્રીતિના કારણો વધે. પત્ર લખવાથી સ્ત્રી આદિના પરિચયમાં આવવાનો હેતુ થાય, સંયમ ઢીલો થાય, તે પ્રકારનો પરિગ્રહ વિના કારણે અંગીકૃત થાય, એવા સાન્નિપાતિક અનંત કારણો દેખી પત્રાદિનો નિષેધ કર્યો છે. એટલે એને અનુરૂપ સન્નિપાત એટલે ગાંઠપણ, એટલે મોહાશ્રિત એવા અનંત કારણો જોયા છે, એકથી એક પછી, એટલે એકબીજાને સંબંધિત એવા અનંત કારણો ઉભા થાય. જેમ કે આંગળી તાપતા પોચો પકડી લે એવી રીતે થોડોક રાગ એને ક્યાંનો ક્યાં લઈ જાય. એવા સાન્નિપાતિક એટલે મોહાશ્રિત અથવા એકબીજાને સંબંધિત એવા અનંત કારણો ભગવાને જોયા છે. પત્ર લખવાનો નિષેધ કરવા, પત્ર લખવામાં લોક સમાગમ વધે, પ્રીતિ અપ્રીતિના કારણો વધે, સ્ત્રી આદિના પરિચયમાં આવવાનો હેતુ થાય, સંયમ ઢીલો થાય, તે પ્રકારનો પરિગ્રહ વિના કારણે અંગીકૃત થાય, એવા સાન્નિપાતિક અનંત કારણો દેખી પત્રાદિનો નિષેધ કર્યો છે. તથાપી તે પણ અપવાદ સહિત છે. તો પણ ત્યાં અપવાદ છે. કેવી રીતે? તો કે અનાર્ય ભૂમિમાં વિચરવાની બૃહત્કલ્પમાં ના કહ્યું છે. બૃહત્કલ્પ સૂત્રમાં અનાર્ય ભૂમિમાં મુનિઓ વિચરવું નહીં એવો નિષેધ કર્યો છે, અને ત્યાં ક્ષેત્ર મર્યાદા કરી છે. પણ જ્ઞાન દર્શન સંયમના હેતુએ ત્યાં વિચરવાની પણ હા કહી છે. પણ જો જ્ઞાન દર્શન ચારિત્ર ના કારણે એમાં બળ મળતું હોય તો ત્યાં પણ વિચારવાની હા કહી છે. તે જ અર્થ ઉપરથી એમ જણાય છે કે કોઈ જ્ઞાની પુરુષનું દૂર રહેવું થતું હોય, તેમનો સમાગમ થવો મુશ્કેલ હોય, અને પત્ર સમાચાર સિવાય બીજો કોઈ ઉપાય નહીં હોય, તો પછી આત્મહિત સિવાય બીજા સર્વ પ્રકારની બુદ્ધિનો ત્યાગ કરી તેવા જ્ઞાની પુરુષની આજ્ઞાએ કે કોઈ મુમુક્ષુ સત્સંગીની સામાન્ય આજ્ઞાએ
તેમ કરવાનો જીનાગમથી નિષેધ થતો નથી એમ જણાય છે. પણ જ્ઞાન દર્શન ચારિત્રનું જો રક્ષણ થતું હોય તો તે અનાર્ય દેશમાં પણ જઈ શકાય. એમ કોઈ જ્ઞાની પુરુષ અથવા એ અર્થ ઉપરથી કૃપાલય કહે છે કોઈ જ્ઞાની પુરુષનું દૂર રહેવું થતું હોય અને તેમનો સમાગમ મુશ્કેલ હોય તો, અને પત્ર સમાચાર સિવાય બીજો કોઈ ઉપાય નહીં હોય, પત્ર વાટે જ એમનો સમાગમ થઈ શકતો હોય, તો પછી આત્મિત સિવાય બીજા સર્વ પ્રકારની બુદ્ધિનો ત્યાગ કરી તેવા જ્ઞાની પુરુષની આજ્ઞાએ અથવા કોઈ સામાન્ય સત્સંગી મુમુક્ષુની આજ્ઞાએ પણ તેમની સાથે પત્ર વ્યવહાર કરવાનો જીનાગમથી નિષેધ નથી. મૂળ લક્ષ્ય શું છે? આત્મિત સચવાતું હોય તો પત્ર વાટે પણ સમાગમ કરવો. મુખ્ય ઉદ્દેશ્ય આત્મહિતને બાદ આવીને જોઈએ. નાની પુરુષો દૂર હોય અને પત્ર સમાચાર સિવાય કોઈ ચારો ન હોય તો કરવું એમ પણ છે. કારણ કે પત્ર સમાચાર લખવાથી આત્મહિત નાશ પામતું હોય ત્યાં જ તે ના સમજાવી છે. પત્ર સમાચાર લખવાથી જો આત્માને નુકસાન થતું હોય, મોહ વધતો હોય, પરિચય વધતો હોય, ત્યાં જ ના પાડી છે. પણ જ્યાં આત્મહિત સમાચાર નહીં હોવાથી નાશ પામતું હોય, પત્ર કાગળ આદિ નહીં લખવાથી ઉડતું આત્મહિત નાશ પામતું હોય, ત્યાં પત્ર સમાચારનો નિષેધ હોય એમ જીનાગમથી બને કે કેમ તે હવે વિચારવા યોગ્ય છે. પણ જે જ્ઞાની પુરુષ દૂર હોય અને પત્ર સમાચાર નહીં હોવાથી ઉડતું આત્મહિત નાશ પામતું હોય, એવા પત્ર સમાચારનો નિષેધ જીનાગમમાં બને કે કેમ તે હવે વિચારવા યોગ્ય છે. એ પ્રકારે વિચારવાથી જીનાગમમાં જ્ઞાન દર્શન સંયમના રક્ષણ અર્થે પત્ર સમાચાર આદિ વ્યવહાર પણ સ્વીકારવાનો સમાવેશ થાય છે. આ કારણો કહીને એ પ્રકારે વિચારીએ તો કે છે જીનાગમમાં જ્ઞાન દર્શન સંયમ કહો કે ચારિત્ર કહો, તેના રક્ષણને માટે પત્ર સમાચાર આદિ વ્યવહાર પણ સ્વીકારવાનો સમાવેશ થાય છે. સંયમની રક્ષા થતી હોય, આત્મબળ વધતું હોય પત્ર સમાચાર આદિથી, તો એ વ્યવહાર પણ સ્વીકારવાનો જીનાગમમાં આજ્ઞા છે. તથાપિ તે કોઈક કાળ અર્થે કોઈક મોટા પ્રયોજને મહાત્મા પુરુષોની આજ્ઞાથી કે કેવળ જીવના કલ્યાણના જ કારણમાં તેનો ઉપયોગ કોઈક પાત્રને અર્થે છે એમ સમજવા યોગ્ય છે. છૂટ એટલે કંઈ બધાને માટે છૂટ નહીં, કોઈ કાળ અર્થે એવો કાળ આવી ગયો કે હવે જ્ઞાનીનો સમાગમ થઈ શકે એમ નથી, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી, અથવા કોઈ મોટા પ્રયોજને, અથવા તે પણ મોટા પુરુષોની મહાત્મા પુરુષોની આજ્ઞાથી એ પત્ર વ્યવહાર કરવો. મોટું કોઈ પ્રયોજન આવી પડ્યું હોય, એવો સમય આવી પડ્યો હોય કે એ પત્ર લખવા સિવાય કોઈ જ્ઞાનીનો સમાગમ થઈ શકે એમ નથી, તેવી જો છૂટ લેવી હોય પત્ર લખવાની મુનિઓએ, તે પણ મહાત્મા પુરુષોની આજ્ઞાથી કે કેવળ જીવના કલ્યાણના કારણમાં તેનો ઉપયોગ કોઈક પાત્રને અર્થે છે એમ સમજવા યોગ્ય છે. આત્માના કલ્યાણને માટે જ, અને તે પણ કોઈ પાત્ર જીવને માટે જ છે. સામાન્ય છૂટ આપી દે તો એનું બહાનું લઈને પછી બધા એમ પત્ર જ લખ્યા કરે એમ સમજવા યોગ્ય છે. નિત્ય પ્રતિ અને સાધારણ પ્રસંગમાં પત્ર સમાચાર આદિ વ્યવહાર ઘટે નહીં. હંમેશા સાધારણ બાબતમાં પત્ર વ્યવહાર ઘટે નહીં. મુનિઓએ વૃત્તિને આ બધું બહાર લઈ જવા બરાબર છે. અંતર્મુખ વૃત્તિ રાખવાનું કહ્યું છે. પ્રભુશ્રીને જેમ કૃપાલયે કહ્યું કે મુનિ બહાર જોશો તો માત્ર વિક્ષેપ જ ભરે છે, વિક્ષેપનો પાર નથી. અંતર્મુખ દ્રષ્ટિ એ મુનિઓનો ધર્મ છે. સ્વાધ્યાય કે ધ્યાન એ સિવાય મુનિને બીજું કોઈ પ્રયોજન હોય નહીં. નિત્ય પ્રતિ અને સાધારણ પ્રસંગમાં પત્ર સમાચાર આદિ વ્યવહાર ઘટે નહીં. નાની પુરુષ પ્રત્યે તેની આજ્ઞાએ નિત્ય પ્રતિ પત્ર વ્યવહાર આદિ પણ ઘટે. પણ નાની પુરુષની આજ્ઞા હોય તો નિત્ય પ્રતિ પત્ર લખે તો પણ ચાલે.
પણ નાનીની આજ્ઞાથી કોઈ મોટા પ્રયોજને કોઈક વિશેષ કાળને સમય જોઈને અને એ પણ યોગ્ય જીવને માટે જ્ઞાનીની આજ્ઞાથી. એમ જ્ઞાની પુરુષ પ્રત્યે તેમની આજ્ઞાએ નિત્ય પ્રતિ પત્રાદિ વ્યવહાર ઘટે છે. તથાપી બીજા લૌકિક જીવના કારણમાં તો સાવ નિષેધ સમજાય છે. લૌકિક કારણો માટે તો પત્રાદિ લખવાનો મુનિઓને સાવ નિષેધ છે અને તે જ યોગ્ય છે. તથાપી બીજા લૌકિક જીવના કારણમાં તો સાવ નિષેધ સમજાય છે. વળી કાળ એવો આવ્યો છે કે જેમાં આમ કહેવાથી પણ પરિણામ વિષમ આવે. કાળ એવો ભયંકર કે આવ્યો છે કે આમ કહેવાથી પણ વિષમ પરિણામ આવે કે અમારી છૂટ છે જ ને, એમ એનું બહાનું લઈને પછી કેટલું બધું બગાડી નાખે. વળી કાળ એવો આવ્યો છે કે જેમાં આમ કહેવાથી પણ વિષમ પરિણામ આવે. લોકમાર્ગમાં વર્તતા એવા સાધુ આદિના મનમાં આ વ્યવહાર માર્ગનો નાશ કરનાર ભાષ્યમાન થાય તે સંભવિત છે કે કાળ ભયંકર છે. આવી વાતને પ્રચલિત કરતા પણ લોકમાર્ગમાં લૌકિક સાધુઓ તેનો દુરુપયોગ કરી અને જે વ્યવહાર માર્ગ છે, એમનો સંયમ માર્ગ છે, તેને પણ નાશ કરનાર તે ભાષ્યમાન થાય એમ પણ સંભવિત છે. તેમાં માર્ગ સમજાવવાથી પણ અનુક્રમે વગર કારણે પત્ર સમાચાર આદિ ચાલુ થાય કે જેથી વગર કારણે સાધારણ દ્રવ્ય ત્યાગ પણ હણાય. આ માર્ગ આવો સમજાવવાથી, આ વાત બીજાને વિશે સમજાવવાથી અનુક્રમે તે વગર કારણે પત્ર સમાચાર આદિ ચાલુ થઈ જાય અને જેથી વગર કારણે સાધારણ દ્રવ્ય ત્યાગ, બાહ્ય ત્યાગ પણ એનો હણાય. સંયમમાં વૃત્તિ અંતર્મુખ હંમેશા સ્વરૂપ ભણી લક્ષ્ય રાખવાનું કહ્યું, તે લક્ષ્ય બહાર થઈ જાય, સંયમથી ભ્રષ્ટ થઈ જાય. ભલે બાહ્ય વેશ હોય પણ અંતરમાં સંયમનો ભાવ ન હોય, કેમ કે વૃત્તિ બહાર ફરે છે. એવું જાણી એ વ્યવહાર ઘણું કરી અંબાલાલ આદિથી પણ કરવો નહીં, કારણ કે તેમ કરવાથી પણ વ્યવસાય વધવા સંભવ છે. કે તમે પણ એવું જાણી, પ્રભુશ્રીને કૃપાલે લખે છે, તમારે અંબાલાલ આદિથી પણ પત્ર વ્યવહાર કરવો નહીં, કારણ કે એમ કરવાથી પણ આ વ્યવસાય એટલે કે આ પત્ર આદિનો, પત્ર લખવાનો વ્યવસાય વધવા સંભવ છે. તમને સર્વ પચખાણ હોય તો પછી પત્ર ન લખવાના જે પચખાણ સાધુએ આપ્યા છે તે અપાય નહીં. હવે પ્રભુશ્રીજી અંબાલાલ ભાઈને પત્ર લખી દીધો, એ ખબર પડી ગઈ સમાજમાં. તેથી કોઈ મુનિએ એમ લાગે છે કે એમને પચકાણ આપ્યું કે તમારે કોઈને પત્ર લખવા નહીં. તમને સર્વ પચકાણ તો હતા જ મુનિના, અને વળી પત્ર ન લખવાના જે પચકાણ સાધુ આપ્યા છે તે અપાય નહીં. તથાપી આપ્યા તો પણ તેમાં હરકત ગણવી નહીં. તે પચકાણ પણ જ્ઞાની પુરુષની વાણીથી રૂપાંતર થયા હોત તો હરકત નહોતી, પણ સાધારણપણે રૂપાંતર થયા છે તે ઘટારત નથી થયું. તમારે જે કંઈ પણ પચખાણમાં ફેરફાર કરવો હોય એ જ્ઞાની પુરુષ દ્વારા થવો જોઈએ, અને એમાં સાધારણપણે રૂપાંતર થયા છે તે ઘટારત નથી થયું, તે યોગ્ય નથી થયું. મૂળ સ્વાભાવિક પચકાણનો અત્રે વ્યાખ્યા અવસર નથી. મૂળ પચકાણ જે તમને આપ્યા છે દીક્ષાના સરસંગ પરિત્યાગ, એની આ વાત નથી. મૂળ સ્વાભાવિક પચકાણનો અત્રે વ્યાખ્યા અવસર નથી, લોક પચકાણની વાતનો અવસર છે. તથાપી તે પણ સાધારણપણે પોતાની ઈચ્છાએ તોડવા ઘટે નહીં. તમને ભલે સાધારણ સાધુએ ફરીથી પત્ર ન લખવાના પચકાણ આપ્યા તો પણ એ સાધારણપણે પોતાની ઈચ્છાએ તોડવા ઘટે નહીં. પચખાણ તથાપી તે પણ સાધારણપણે પોતાની ઈચ્છાએ તોડવા ઘટે નહીં. એવો હમણો તો દ્રઢ વિચાર જ રાખવો, એવો હમણો તો આ દ્રઢ વિચાર રાખવો. ગુણ પ્રગટવાના સાધનમાં જ્યારે રોધ થતો હોય ત્યારે તે પચકાણ નાની પુરુષની વાણીથી
કે મુમુક્ષુ જીવના પ્રસંગથી સહેજ આકાર ફેર થવા દઈ રસ્તા પર લાવવા. કારણ કે વગર કારણે લોકોમાં અંદેશો થવા દેવાની વાર્તા યોગ્ય નથી. હવે કે જે પચકાણ કોઈ આપી દીધા તો હવે તમારે એને દ્રઢ રીતે વળગી રહેવું અને ગુણ પ્રગટવાના સાધનમાં કંઈ રોધ થાય એટલે તમને આત્મકલ્યાણમાં બાધક રૂપ તે થાય તે પચકાણ, અર્થાત કે અમને તમારે પત્ર લખવાનો ભાવ થાય અને બીજો કોઈ ઉપાય નહીં હોય તો તમારે એ પચકાણ પણ જ્ઞાની પુરુષની વાણીથી, એમની આજ્ઞાથી કે મુમુક્ષુ જીવના પ્રસંગથી સહેજ આકાર ફેર થવા દે રસ્તા પર લાવવા. કારણ કે વગર કારણે લોકોમાં અંદેશો થવા દેવાની વાર્તા યોગ્ય નથી. વગર કારણે તમે એનું કંઈ આગુ પાછું કરશો, અમને લખશો કે અંબાલાલભાઈ તો ફરી લોકોમાં વાત થશે કે જુઓ આ તો પચકાણ પાલતા નથી. બીજા પામર જીવને વગર કારણે તે જીવ અનહિતકારી થાય છે. એ વગેરે ઘણા હેતુ ધારી બનતા સુધી પત્રાદિ વ્યવહાર ઓછો કરવો એ જ યોગ્ય છે. બનતા સુધી તમારે પત્રાદિ વ્યવહાર મુનિછો માટે ઓછો કરવો એ જ યોગ્ય છે. અમ પ્રત્યે ક્યારે તેવો વ્યવહાર તમને હિતકારી રૂપ છે, અમારા સાથે તમારો પત્ર વ્યવહાર કલ્યાણકારક છે માટે કરવો યોગ્ય લાગતો હોય તો તે પત્ર શ્રી દેવકણજી જેવા કોઈ સત્સંગીને વંચાવીને મોકલવો. અમને મોકલવો હોય તો પણ દેવકણજી મુનિને પત્ર તમે અમને લખો એ પહેલા વંચાવવું અને પછી મોકલવો કે જેથી જ્ઞાન ચર્ચા સિવાય એમાં કંઈ બીજી વાર્તા નથી એવું તેમનું સાક્ષીપણું તે તમારા આત્માને બીજા પ્રકારનો પત્ર વ્યવહાર કરતા અટકાવવાનો સંભવિત થાય. તમે દેવકણજીને પત્ર આપશો એટલે એમાં તમે જ્ઞાન વાર્તા લખી છે, બીજું કંઈ લખ્યું છે એ સાક્ષીરૂપ હશે એટલે એ તમારા આત્માને અને બીજા પ્રકારનો પત્ર વ્યવહાર કરવાનો સહેજે તમને અટકાવશે. મારા વિચાર પ્રમાણે એવા પ્રકારમાં શ્રી દેવકણજી વિરોધ નહીં સમજે. મારા વિચાર પ્રમાણે એમાં દેવકણજી વિરોધ કરશે નહીં કે ભાઈ તમે નહીં લખો કૃપાલદેવને કરીને. મારા વિચાર પ્રમાણે એવા પ્રકારમાં શ્રી દેવકણજી વિરોધ નહીં સમજે. કદાપી તેમને તેમ લાગતું હોય તો કોઈ પ્રસંગમાં તેમનો તે અંદેશો અમે નિવૃત્ત કરીશું. એમને પણ એમ લાગતું હોય કે તમે પત્ર વ્યવહાર આદિ કૃપાલદેવને કરશો તો વળી કંઈ લોકો કહેશે વગેરે, એવો કંઈ અંદેશો લાગતો હોય તો એમનો અંદેશો અમે નિવૃત્ત કરીશું કોઈ પ્રસંગમાં. તથાપી તમારે ઘણું કરી વિશેષ પત્ર વ્યવહાર કરવો યોગ્ય નહીં, તે લક્ષ્ય ચૂકશો નહીં. ઘણું કરી શબ્દનો અર્થ માત્ર હિતકારી પ્રસંગે પત્રનું કારણ કહ્યું છે. ઘણું કરી એટલે માત્ર આત્માને હિતકારી હોય એવા પ્રશ્નો પૂછવા હોય કે ખાસ પ્રયોજન હોય તો જ તમારે પત્ર વ્યવહાર કરવો. તેને બાદ ન થાય તે છે. ઘણું કરી શબ્દનો અર્થ માત્ર હિતકારી પ્રસંગે પત્રનું કારણ કહ્યું છે, તેને બાદ ન થાય તે છે. વિશેષ પત્ર વ્યવહાર કરવાથી તે જ્ઞાન ચર્ચારૂપ હશે તો પણ લોક વ્યવહારમાં ઘણા અંદેશાનો હેતુ થશે. તમે તો અમારી સાથે પત્ર વ્યવહાર જ્ઞાન ચર્ચા માટે કરશો અને એક પ્રશ્ન પૂછશો એ વિશે જ્ઞાન મેળવવા માટે કરશો, પણ લોકો સમજી નહીં શકે. લોક વ્યવહારમાં એ શંકાનું કારણ થશે કે મુનિ થઈને કેમ એટલો પત્ર વ્યવહાર કરે છે. વિશેષ પત્ર વ્યવહાર કરવાથી તે જ્ઞાન ચર્ચારૂપ થશે તો પણ લોક વ્યવહારમાં ઘણા અંદેશાનો હેતુ થશે. માટે જે પ્રમાણે પ્રસંગે આત્મહિતાર્થ હોય તે વિચારવું અને વિમાસવું યોગ છે. જે રીતે આત્માનું હિત થાય એવી રીતે જ આપણે ઊંડા ઉતરીને વિચારવું યોગ્ય છે. આમ પ્રત્યે કોઈ જ્ઞાન પ્રશ્નાર્થે પત્ર લખવાની તમારી ઈચ્છા હોય તો તે શ્રી દેવકણીને પૂછીને લખવો કે જેથી તમને ગુણ ઉત્પન્ન થવામાં બાદ ઓછો થાય. એટલે કોઈ પણ પ્રશ્ન મને લખવું હોય જ્ઞાન પ્રશ્નાર્થે તમારી ઈચ્છા હોય તો તે દેવકણજીને પૂછીને લખવો કે જેથી તમને ગુણ ઉત્પન્ન થવામાં બાદ ઓછો થાય. દેવકણજી પણ એમાં વંચાવાથી બાદરૂપ નહીં થાય અથવા કંઈ એ પણ શંકા ઊભી કરે તેનું સમાધાન થાય અને તમે પણ એમાં માત્ર આત્મહિતાર્થી લખ્યું છે કે બીજું લખ્યું છે તેનો પણ નિર્ણય થાય. એટલે તમને પણ એ ગુણ ઉત્પન્ન થવામાં એ કારણરૂપ થાય, બાદરૂપ નહીં થાય.
આમ પ્રત્યે કોઈ જ્ઞાન પ્રશ્નાર્થે પત્ર લખવાની તમારી ઈચ્છા હોય તો પત્રાંક 501 અધૂરો છે, છેલ્લો પેરેગ્રાફ બાકી છે. એમાં કહ્યું કે તમે અંબાલાલને પત્ર લખ્યા વિષયમાં ચર્ચા થઈ, તે જો કે ઘટારત થયું નથી. પ્રભુશ્રીજીને કૃપાલદેવે લખ્યું કે તમે અંબાલાલભાઈને પત્ર લખ્યો અને આના વિશે લોકોમાં ચર્ચા થઈ, તે યોગ્ય થયું નથી. તમે અંબાલાલને પત્ર લખ્યા વિષયમાં ચર્ચા થઈ, તે લોકોમાં ઘટારત થયું નથી. તમને કંઈ પ્રાયશ્ચિત આપે તો તે લેવું, પણ કોઈ જ્ઞાન વાર્તા લખવાને બદલે લખાવવામાં તમારે અડચણ ન કરવી જોઈએ. એમ સાથે યથા યોગ્ય નિર્મળ અંતઃકરણથી જણાવવું યોગ્ય છે કે જે વાત માત્ર જીવના હિતને અર્થે કરવા માટે છે. એમ કે સાક્ષે એમ કહી દેવું, એક તો કે એ લોકો પ્રાયશ્ચિત આપે તો પણ લેવું, પણ કોઈ પણ સાથે એમ કહેવું કે જ્ઞાન વાર્તા લખવાને બદલે અમે લખાવીએ તો એમાં તમારે અડચણ ન કરવી જોઈએ. અમને કંઈ પ્રશ્ન પૂછવા હોય કૃપાળુદેવને, અમે શ્રાવક પાસે લખાવી લઈએ પત્ર, તો તેમાં તમારે અડચણ ન કરવી જોઈએ. એમ સાથે યથાયોગ્ય નિર્મળ અંતઃકરણથી જણાવવું યોગ્ય છે. શુદ્ધ ભાવે એમના પ્રત્યે અદ્વેષ ભાવે કોઈ પણ દ્વેષ રાખ્યા વગર જણાવવું કે અમારે કંઈ જ્ઞાન વાર્તા પૂછવી હોય તો અમે બીજા પાસે લખાવીએ તો એમાં કંઈ અડચણ હોવી ન જોઈએ. કે જે વાત માત્ર જીવના હિતને અર્થે કરવા માટે છે. અમે જે કંઈ પણ પ્રશ્ન પૂછીએ તે માત્ર અમારા આત્માના હિતને માટે છે. વળી કહેવું કે પર્યુષણ આદિમાં પત્ર વ્યવહાર સાધુઓ લખાવીને કરે છે. સાધુ પુરુષો પર્યુષણમાં બીજા પાસે પત્રો લખાવે છે, તેવી રીતે અમે લખીએ તો શું વાત છે? પર્યુષણ આદિમાં પત્ર વ્યવહાર સાધુઓ લખાવીને કરે છે, જેમાં આત્મહિત જેવું થોડું જ હોય છે. તે માત્ર રૂઢિ થઈ ગઈ છે. એટલે પર્યુષણમાં ક્ષમાપના માટે પત્રો લખે, તેમાં કંઈ એવું આત્મહિત માટે ખાસ હોતું નથી. તો અમે તો માત્ર આત્મહિતાર્થે પ્રશ્નો પૂછીએ તો એમાં કંઈ અડચણ હોવી ન જોઈએ. પર્યુષણ આદિમાં પત્ર વ્યવહાર સાધુઓ લખાવીને કરે છે, જેમાં આત્મહિત જેવું થોડું જ હોય છે, તથાપિ તે રૂઢિ થઈ જવાથી તેનો લોક નિષેધ કરતા નથી. તેમ તે રૂઢિને અનુસરી વર્તવાનું રાખશો તો પણ હરકત નથી. એટલે તમને પત્ર લખાવવામાં અડચણ નહીં પહોંચે અને લોકોને અંદેશો નહીં થાય. આ રીતે પર્યુષણ આદિમાં જેમ સાધુ પુરુષો બીજા પાસે પત્રો લખાવે છે, તેમ તમારે કહેવું કે એવી રીતે અમે રૂઢીને વર્તીને એના અનુસાર પત્ર લખાવીશું, તેમાં તો હરકત નહીં હોવી જોઈએ. એટલે તમને પણ પત્ર લખવામાં કોઈ અડચણ નહીં પહોંચે અને લોકોને પણ અંદેશો નહીં થાય કે એ પત્ર લખે છે. વળી કૃપાલ કહે છે કે અમને કંઈ ઉપમા લખવાથી બીજાને કંઈ પણ ખેદ થતો હોય તો અમને ઉપમાઓ લખવી નહીં. કૃપાલને કેટલી બધી પ્રવૃત્તિ ઉપમાઓ લખે, તરણ તારણ, અધમ ઉદ્ધારણ, નાથ, જગતના નાથ, અનેક પ્રકારે લખે. અને એ કંઈક લોકોના ધ્યાનમાં આવવાથી એમને એમ લાગતું હોય કે પોતે મુનિ થઈને ગ્રસ્તને આવું લખે, તો તમારે નહીં લખવું. ઉપમા આદિ લખવામાં લોકોનું વિપર્યાયપણું રહેતું હોય કે વિપરીતતા હોય તો અમને એક સાધારણ ઉપમા લખશો. નહીં ઉપમા લખો તો પણ અડચણ નથી. માત્ર ચિત્ત સમાધિ અર્થે તમને લખવાનો પ્રતિબંધ કર્યો નથી. અમને ઉપમાનું કંઈ સફળપણું નથી. તમે ગમે એટલી અમને ઉપમા લખો, એથી અમને કોઈ વિશેષ લાભ નથી. પણ લોકોને એ શંકાનું કારણ થતું હોય, એ સંબંધી વિકલ્પ ચાલતા હોય તો તમારે અમને કાંઈ લખવું નહીં. માત્ર સાધારણ ઉપમા લખશો એ પણ શા માટે? કે તમારા ચિત્તના સમાધાન માટે. અને એ પણ નહીં લખવાથી સમાધાન રહેતું હોય તો અમને કોઈ ઉપમા લખવાની જરૂર નથી. ઉપમા આદિ લખવામાં લોકોનું વિપર્યયપણું એટલે વિપરીતતા જેવું ભાસતું હોય તો અમને એક સાધારણ ઉપમા લખશો
નહીં ઉપમા લખો તો પણ અડચણ નથી. માત્ર ચિત્ત સમાધિ અર્થે તમને લખવાનો પ્રતિબંધ કર્યો નથી. અમને ઉપમાનું કંઈ સફળપણું નથી. આત્મ સ્વરૂપે પ્રણામ. આત્મ સ્વરૂપમાં જેની રમણતા છે એવા કૃપાલ કે અમારા આત્મ સ્વરૂપે તમને પ્રણામ પ્રાપ્ત. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો 501મો. હવે 502મો પત્ર છે. તે પત્ર એમાં અમુક શબ્દો તૂટેલા છે. પછી આ પત્ર આખો મળી આવ્યો. હવે 750. હવે અસલ 1953માં એ તારીખ આવે છે. એટલે હિસાબસર આ પત્ર અહીંયા આવે જ નહીં, પણ પહેલા છપાઈ ગયો હશે, પછી મૂળ મળ્યો એટલે 750માં એનો એ પત્ર છાપ્યો છે. એટલે જ્યારે ક્રમ આવશે ત્યારે 502માં આ પત્ર ત્યાં છે તે વાંચીશ. હમણાં અહીંયા આપણે વાંચતા નથી, કેમ કે એ ક્રમ ત્યાં આવે છે. તારીખ ત્યાં બરોબર 53માં છે, જ્યારે આ તો આપણે હજુ 50 ચાલે છે. એટલે 502મો પત્ર મૂકી દઈ એ 750માં વાંચીશું. અને હવે પત્રાંક 503. પત્રાંક 503 મુંબઈ વૈશાખ વદ અમાવાસ 1950. શ્રી સ્તંભ તીર્થ ક્ષેત્રે સ્થિત શુભેચ્છા સંપન્ન ભાઈ શ્રી અંબાલાલ પ્રત્યે યથાયોગ્ય વિનંતી કે. અંબાલાલ ભાઈ ઉપર આ પત્ર છે, કેમ કે અંબાલાલ ભાઈનું એક પત્ર મળ્યું છે. તમારું લખેલું પત્ર એક પહોંચ્યું છે. અત્રે કુશળતા છે. એમનું પત્ર મળ્યું. પ્રભુશ્રી પણ ત્યાં છે અને એ પણ ત્યાં છે. એટલે હવે અંબાલાલ ભાઈને પણ આની આ વાત લખે છે. એમાં પહેલા કહ્યું કે સુરત, અંબાલાલ ભાઈને પહેલા કૃપાલદેવે લખ્યું પત્રાંક 503માં કે સુરતથી મુનિશ્રી લલ્લુ, સુરતથી એટલે પ્રભુશ્રી સુરત છે એનો અર્થ. સુરતથી મુનિશ્રી લલ્લુજીનો કાગળ એક પ્રથમ હતો. તેના પ્રત્યુત્તરમાં એક કાગળ અહીંથી લખ્યો હતો. ત્યાર પછી 5-6 દિવસ પહેલા તેમનો એક કાગળ હતો, જેમાં તમારા પ્રત્યે પત્રાદિ લખવાનું થયું. તેના સંબંધમાં થયેલી લોકચર્ચા વિશેની કેટલીક વિગત જાણી. તે કાગળનો ઉત્તર પણ અત્રેથી લખ્યો છે. તે સંક્ષેપમાં આ પ્રમાણે છે કે લલ્લુજી મુનિ લઘુરાજ સ્વામી પ્રભુશ્રીનો સુરતથી પત્ર આવેલો, એમને અમે પત્ર લખ્યો અને તેમાં 5-6 દિવસ પહેલા એવો કાગળ આવ્યો પ્રભુશ્રીનો કૃપાળદેવ પર. તેમાં એમ લખ્યું કે તમારા પ્રત્યે પત્રાદિ લખવાનું થયું છે. અંબાલાલ ભાઈને કૃપાળુ દેવે લખ્યું કે પ્રભુશ્રીજી લલ્લુજી મુનિએ તમારા પ્રત્યે પણ પત્ર લખ્યો છે. તેના સંબંધમાં થયેલી લોકચર્ચા વિશેની કેટલી વિગત જાણી. અંબાલાલ ભાઈ સહ એક ગુરુના શિષ્ય એકબીજાને બળ મળે એના માટે એમને પત્રો પ્રભુશ્રી લખ્યો. પણ એના વિશે પણ લોકોમાં ચર્ચા ચાલી કે મુનિ થઈને પત્ર લખે. તેના સંબંધમાં થયેલી લોકચર્ચા વિશેની કેટલીક વિગત જાણી. તે કાગળનો ઉત્તર પણ અત્રેથી લખ્યો છે. તે સંક્ષેપમાં આ પ્રમાણે છે. હવે આ બધો ઉત્તર જે આપણે કાલે વાંચી ગયા એ જ ઉત્તર છે, પણ વધારાનું એમ અંબાલાલ ભાઈને એમ કે છે તે આપણે વાંચીએ. બીજો તો પત્ર આપણે કાલે એનો વાંચેલો. આગળથી આમાં અંબાલાલ ભાઈને સૂચન કરે છે કે તમે પણ તે તથા આ પત્ર, તમે પણ 501મો પત્ર તેમજ આ પત્ર, તમે પણ તે તથા આ પત્ર વિચારી જેમ ક્લેશ ન ઉત્પન્ન થાય તેમ કરશો. આપણા નિમિત્તે લોકોમાં કિંચિત પણ ક્લેશ ઉત્પન્ન ન થવો જોઈએ. એટલે તમે પણ તે તથા આ પત્ર વિચારી જેમ ક્લેશ ન ઉત્પન્ન થાય તેમ કરશો. કોઈ પણ પ્રકારે સહન કરવું એ સારું છે. કૃપાળદેવ શું કહે છે? સહન કરવું. જે કંઈ પણ ક્ષમતા રાખવી એ જ મોટાઈ છે. ગમ ખાય મોટો. એટલે કોઈ પણ પ્રકારે સહન કરવું એ સારું છે. એમ નહીં બને તો સહજ કારણમાં મોટું વિપરીત ક્લેશરૂપ પરિણામ આવે. વાત તો માત્ર પત્ર લખવા બાબતની છે અને લોકો એનું રજનું ગજ કરી દેશે અને મોટો ક્લેશ ઉત્પન્ન થશે. એટલે એવું કરવું નહીં.
એમ નહીં બને તો એટલે કે સહન નહીં કરો તો સહજ કારણમાં મોટું વિપરીત ક્લેશરૂપ પરિણામ આવે. બનતા સુધી પ્રાયશ્ચિત્તનું કારણ ન બને તો ન કરવું. એમને મુનિશ્રીને કોઈ પ્રાયશ્ચિત આપવાની જરૂર ન જણાય. કોઈ લોકોનો આવો વિરોધ વિશેષ ન હોય તો કોઈ પ્રાયશ્ચિત આપવાની જરૂર નથી. બનતા સુધી પ્રાયશ્ચિતનું કારણ ન બને તો ન કરવું, નહીં તો પછી અલ્પ પણ પ્રાયશ્ચિત લેવામાં બાદ નથી. કદાચ લોકો એમ કહે તો પ્રાયશ્ચિત લઈ લેવું કે ભાઈ ના પાડેલી તમને બાધા આપેલી પત્ર ન લખવો છતો કેમ લખ્યો. પણ પ્રભુશ્રી કહે છે કે એમાં અમને વિશેષ આત્મહિત જણાયું, અમે કોઈ બીજા પ્રયોજને કર્યું નથી. છતાં પણ એ લોકો કહેતો પ્રાયશ્ચિત લઈ લેવું પણ ક્લેશ ન કરવો. અલ્પ પણ નહીં તો પછી અલ્પ પણ પ્રાયશ્ચિત લેવામાં બાદ નથી. તેઓ વગર પ્રાયશ્ચિતે કદાપી તે વાત જતી કરે તેવું હોય તો પણ તમારે એટલે સાધુ લલ્લુજીએ ચિત્તમાં એ વાતનો પશ્ચાતાપ એટલો તો કરવો ઘટે છે કે આમ પણ કરવું ઘટતું નહોતું. માનો કે લોકો પ્રાયશ્ચિત આપવાની વાત જતી કરે તો પણ પ્રભુશ્રી એટલે લલ્લુજી મુનિ પ્રભુશ્રીના મનમાં એમ થવું જોઈએ કે મને મુનિએ પત્ર લખવાના પચકાણ આપ્યા છતાં મેં વિશેષ કલ્યાણકારી જાણીને પણ એના ઉપરવર્ત થઈને મેં લખ્યો તો એમના મનમાં તો એ ખેદ હોવો જોઈએ. એટલે એમાં કોઈ જ્ઞાની પુરુષોએ મહત્તરાગારેણમ એટલે આમાં કઈ આગા જ્ઞાનીઓ એમાં ફેરફાર કરી શકે, સ્વચ્છંદે ન કરવો એમ કેવું છે. એટલે થઈ ગયું છે તો એનું એમના હૃદયમાં તો એનો ખેદ હોવો જ જોઈએ. એટલે જેથી બીજી વાર એવો દોષ ન થાય. નહીં તો પછી તેઓ વગર પ્રાયશ્ચિતે એટલે લોકો વગર પ્રાયશ્ચિતે એટલે પ્રાયશ્ચિત આપ્યા વગર કદાપી તે વાત જતી કરે તેવું હોય તો પણ તમારે એટલે સાધુ લલ્લુજીએ ચિત્તમાં એ વાતનો પશ્ચાતાપ એટલો તો કરવો ઘટે છે કે આમ પણ કરવું ઘટતું નહોતું. ભલે એમને એમાં વિશેષ કલ્યાણ જણાયું તો પણ એમ કરવું ઘટતું નહોતું. હવે પછીમાં દેવકર્ણજી સાધુ જેવાની સમક્ષતાથી શ્રાવક ત્યાંથી અમુક લખનાર હોય અને પત્ર લખાવે તો અડચણ નહીં એટલી વ્યવસ્થા તે સંપ્રદાયમાં ચાલ્યા કરે છે. તેથી ઘણું કરી લોકો વિરોધ કરશે નહીં. તમારે હવે શું કરવું? હવેથી કે દેવગણજી સાધુ જેવાની સમક્ષતાથી એમની હાજરીમાં શ્રાવક ત્યાંથી અમુક લખનાર હોય, જે શ્રાવકો મુનિઓના પત્ર લખતા હોય તે હોય અને પત્ર લખાવે, એમને લખાવે તો અડચણ નહીં એટલી વ્યવસ્થા તે સંપ્રદાયમાં ચાલે છે. એટલે તે સાધુઓ બીજા પાસે પત્ર લખાવી શકે એમ છે, હાથે લખવા નહીં. તેથી તમારે પણ હવે એમ કરવું કે બીજા પાસે લખાવવા, અને તેથી કરીને લોકો વિરોધ કરશે નહીં. અને તેમાં પણ વિરોધ જેવું લાગતું હોય છતાં પણ કોઈ વિરોધ કરતા હોય અને તેમાં પણ વિરોધ જેવું લાગતું હોય તો હાલ તે વાત માટે પણ ધીરજ ગ્રહણ કરવી હિતકારી છે. છતાં પણ લોકોને કંઈ પણ વિક્ષેપનું કારણ થતું હોય, વિરોધ ભાસતો હોય તો તમારે હમણાં બંધ રાખવું. પણ કોઈ રીતે લોકોમાં તમારા નિમિત્તે કંઈ પણ ક્લેશના અંશ પણ ઉગવા નહીં જોઈએ. આ જ્ઞાની પુરુષોની આ પ્રરૂપણા છે. સત જેને પ્રગટ્યો એ કિંચિત માત્ર કારણે પણ કશાય કરવાનું નહીં કહે. જ્યારે અજ્ઞાનીઓ તો કેમ ના પાડે છે, શું થઈ ગયું? પણ એ જ્ઞાની પુરુષો સત્પુરુષો છે, માટે એના શિષ્યોને પણ એ રીતે જ જણાવે કે નહીં, તને તેમાં કંઈ પણ વિરોધ લાગતો હોય તો હાલ તે વાત માટે પણ ધીરજ ગ્રહણ કરવી હિતકારી છે. લોક સમુદાયમાં ક્લેશ ઉત્પન્ન ન થાય એ લક્ષ્ય ચૂકવાય હાલ નથી, કારણ કે તેવું કોઈ બળવાન પ્રયોજન નથી. લોક સમુદાયમાં આવા નજીવા કારણો માટે, કોઈ પણ કારણો માટે ક્લેશ ઉત્પન્ન ન થાય એ લક્ષ્ય હાલ ચૂકવાયું નથી. આ રીતે આ સંબંધી વાત અંબાલાલભાઈને પણ જણાવી. હવે એનું વિવેચન બ્રહ્મચારીજી લખે છે. 503 પત્રના વિવેચનમાં બ્રહ્મચારી જણાવે છે, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ ભાદ્ર વદ 12 સંમત 2008
પહેલું મહાવ્રત પ્રાણાતિપાત વિરમણ નામનું છે. પહેલું અહિંસા મહાવ્રત. હિંસા કિંચિત માત્ર પણ કરવી નહીં. કોઈ પણ જીવને કાયાથી હણવો નહીં, વચનથી પણ એવું બોલવું નહીં કે જેથી સામા વ્યક્તિને હૃદયમાં દુઃખ થાય, અને મનથી પણ કોઈનું બુરું ચિંતવવું નહીં. એન મન વચન અને કાયાથી ત્રિવિધે ધર્મ પાળવો, 9 કોટી ધર્મ આરાધના કરવી. કેમ કે મન વચન અને કાયાના યોગ જ કર્મબંધના કારણ છે. પહેલું મહાવ્રત પ્રાણાતિપાત વિરમણ નામનું છે. પ્રાણના અતિપાતથી વિરમવું, પાછા હટવું, એ પહેલું વ્રત છે. એટલે કે હિંસા ન કરવી. આત્માને પરભાવથી છોડાવવા માટે બધા સાધન કયા છે? આત્માને પરભાવથી છોડાવવા માટે બધા સાધન કયા છે? સર્વ પ્રકારની હિંસાથી હું વિરમું છું એમ પચખાણ કર્યું છે. તેમ છતાં નદી ઉતરવા આદિની ભગવાને આજ્ઞા કરી છે. આ બાજુ નદી હોય અને પેલી બાજુ નદી હોય તો વચમાં થોડોક પ્રદેશ રહે એટલે બધા ઓળખીતા થઈ જાય, અને તેથી એકે મહાવ્રત ન પડાય. એટલે સવે સંગા મહાસભા. સર્વસંગ મહાશ્રવરૂપ છે. મુનિઓ પણ જો ગ્રસ્તનો સંગ કરે તો એનું મુનિપણું નાશ પામે. એટલે સાધુ પુરુષોએ ગ્રસ્તના પરિચયમાં પણ આવવું નહીં તો એના પંચ મહાવ્રત દોષિત થતા થતા નાશ પણ થઈ જાય. એટલે કે એક સાધુ મુનિ વધારેમાં વધારે 1 મહિનાથી એક સ્થાન પર રહી શકે નહીં, અને ચોમાસામાં રહ્યા હોય ને માનો કે ત્યાં ભયંકર વરસાદ પડ્યો, 2 બાજુ નદી હોય, ભરાઈ ગઈ, હવે ક્યાં જાય, કોઈ રસ્તો જ નથી, તો પણ કે છે નદી ઉતરીને પણ જાઓ, પણ અહીંયાથી તમે દૂર થાઓ, એક સ્થાને રહો નહીં. કેમ કે રહેશો તો પરિચય વધી જશે, તમારા પંચ મહાવ્રત નાશ પામશે. નહીં તો એના માટે અપવાદ કયો કે ભલે કાચા પાણીને તમે અડો નહીં, પણ આ રીતે પણ સંભાળીને એક પગ ઊંચો લઈ ધીમેથી બીજો મૂકી એમ કરી નદી પાર કરીને તમે વિહાર કરો. એટલે કહ્યું સર્વ પ્રકારની હિંસાથી હું વિરમું છું એમ પચકાણ તો લીધું, તેમ છતાં નદી ઉતરવા માટેની ભગવાને આજ્ઞા કરી છે. આ બાજુ નદી હોય ને પેલી બાજુ નદી હોય તો વચમાં થોડોક પ્રદેશ રહે એટલે બધા ઓળખીતા થઈ જાય, અને તેથી એકે મહાવ્રત ન પડાય. તેથી નદી ઉતરવાની આજ્ઞા આપી છે. પ્રશ્ન: દ્રવ્ય પ્રાણાતિપાત એટલે શું? ઉત્તર: 10 પ્રાણ છે તે જળ છે, તેથી એને દ્રવ્ય હિંસા કહેવાય છે. દ્રવ્ય પ્રાણાતિપાત એટલે 10 પ્રાણોનો નાશ, તેનું નામ દ્રવ્ય હિંસા છે. આપણે પણ આ 10 પ્રાણોના નાશને જ મરણ કહીએ છીએ. આત્મા તો મરતો નથી, પણ આ શરીર આપણું, કાયા, મન, વચન, આ 3 યોગ અને 5 ઇન્દ્રિયો, આંખ, નાક, કાન વગેરે, અને શ્વાસોશ્વાસ અને આયુષ્ય, આ 10 પ્રાણના નાશને વ્યવહારમાં મરણ કહેવામાં આવે છે. શરીરના સાથે રહેલી ઇન્દ્રિયો વગેરે છે, શ્વાસોશ્વાસ કે આયુષ્ય પણ શરીરને આધીન છે, એટલે એના નાશને જ આપણે મરણ કહીએ છીએ. અને એ જે જીવિત હોય, શરીરમાં પ્રાણ હોય, એવા જીવને મારી નાખો એટલે કે જીવ તો મરે નહીં, પણ એને દુઃખ આપવું, એવા 10 પ્રાણોનો નાશ કરવો, તેનું નામ જ દ્રવ્ય પ્રાણાતિપાત છે. પ્રશ્ન: દ્રવ્ય પ્રાણાતિપાત એટલે શું? ઉત્તર: 10 પ્રાણ છે તે જળ છે, તેથી એને દ્રવ્ય હિંસા કહેવાય છે. અને પોતે કોઈને મારવાના ભાવ કરવા એ ભાવ હિંસા છે. આથી દ્રવ્ય હિંસા નહીં થાય તો પણ કોઈને મારવાનો ભાવ કરી લીધો તો એને તો બંધ થઈ જ ગયો. ભલે એ દ્રવ્ય હિંસા થઈ કે નહીં, પણ એને હું મારી નાખું એવો ભાવ ઉપજ્યો ત્યારે તેના ભાવની હિંસા થઈ ગઈ, આત્મા બંધાઈ ગયો. માટે ભાવ સાચવવાના છે. અને સાથે દ્રવ્ય હિંસા પણ કરવી નહીં. કેમ કે દુઃખ દીધા દુઃખ હોત હૈ, સુખ દીધા સુખ હોત, આપ હણે નહીં અવર કું તો અપને હણે ન કોઈ. આપણે કોઈને દુઃખ આપીશું
તો આપણે દુઃખ આવવાનું જ છે. કેમ કે સર્વ જીવને જીવવાનો અધિકાર છે, કોઈને મારવાનો અધિકાર નથી. મારે તો એને પણ બીજા ભવમાં એના હાથે મરવું જ પડશે અનેક વાર. માટે સુખ દીધા સુખ હોય, દુઃખ દીધા દુઃખ હોય, માટે કોઈને પણ દુઃખ આપવું નહીં. સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખ આપનુયાત. સર્વે ભવંતુ સુખીના, સર્વ લોકના સુખ, લોકો જગતના લોકો સુખી થાઓ. સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા. નિરામય એટલે સ્વસ્થ, કોઈને કોઈ જાતનો રોગ ના આવો, બધા નિરોગી રહો. સર્વે ભદ્રાણી પશ્યંતુ, બધાનું કલ્યાણ થાઓ. અને માં કશ્ચિત દુઃખ આપનુયાત. હે પ્રાણીઓ, તમે કોઈને કિંચિત માત્ર પણ દુઃખ આપો નહીં, નહીં તો તમારે દુઃખ આવશે. એમ 10 પ્રાણ જે જળ છે તેથી અને દ્રવ હિંસા કહેવાય છે. એટલે મુનિઓએ સર્વ હિંસાનો મુનિઓને ત્યાગ હોય છે. એટલે પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય સર્વ પ્રાણીઓની હિંસાથી જુદા રહે છે. કોઈ પણ પ્રકારે જીવ ન મરે એના માટે જ ઓઘો છે કે ઉત્પત્તિનો કારણ એ જ છે. ક્યાં પણ જુએ વસ્તુ લેમેલ કરે, બેસે, ઉઠે તો પણ એ દ્વારા જીવજંતુને દૂર કરીને પછી બેસે. કેમ કે દ્રવ્ય હિંસા ત્રસ કાયાનું પણ નાશ કરે નહીં, હાલતા ચાલતા જીવને મારે નહીં અને મરે નહીં એનો ઉપયોગ રાખે. અને જળ, પાણી વગેરેને તો અડતા જ નથી. કાચા પાણીને કે અગ્નિને કે વાયુકાય પંખા ચલાવે નહીં વગેરે મુનિઓ આચરે નહીં. આમ સર્વ પ્રકારે હિંસાનો મુનિઓને ત્યાગ હોય છે. માટે એમનું અહિંસા નામનું મહાવ્રત છે. જગતની જેટલી વસ્તુઓ છે તે બધી વસ્તુઓનો ત્યાગ મુનિને કરાવાય છે. તેમ છતાં પુસ્તક, કમંડલું, વસ્ત્ર આદિ રાખવાની આજ્ઞા કરી છે. તે શાતાને અર્થે વસ્ત્ર વગેરે રાખવા માટે નહીં કે ભાઈ એથી એમને જરા સુખ રહે, 2 કપડાં રાખે, શરીર ઢંકાયેલું રહે, એના માટે નથી. પણ એ વડે ચિત્ત શાંત રહે, શરીર ક્ષમતા નથી સહન કરવાની, એટલે કંઈક એમાં રાહત રહે, એનો ઉપયોગ સ્થિર રહે, આત્માર્થે કરવાનું કહ્યું છે, શાતાર્થે નહીં. તેમ છતાં પુસ્તક, કમંડલ, વસ્ત્ર આદિ રાખવાની આજ્ઞા કરી છે. વર્તમાન જીવોની એવી અયોગ્યતા જોઈને તે શાતાને અર્થે વસ્ત્ર રાખવા માટે નથી. શરીર સારું લાગે, આપણને લોકો વખાણે એવા ભાવથી વસ્ત્ર ન રાખે કે સારા કપડાં પહેરું, સારી રીતે પહેરું, જેથી લોકો વખાણે, શરીર સારું દેખા, એના માટે ભગવંતે કપડાં રાખવાની આજ્ઞા આપી નથી. શાતા, પરિગ્રહ, શાતા એવા ભાવથી ન રાખે, શાતા અર્થે કંઈ ન રાખે, પણ માત્ર આત્માર્થે રાખે. આત્મહિતમાં સહાયક છે માટે આ પુસ્તકની છૂટ આપી કે જેથી ભાવ સારા રહે, કે વસ્ત્ર પણ કંઈક શરીર વિશે સારા ન કરી શકે એના માટે મૂર્છા રહિતપણે 2 વસ્ત્ર રાખવાની આજ્ઞા કહી. અને કમંડલ પણ શુદ્ધિ માટે રાખવા કહ્યું, શુદ્ધ જળ. જીવતા રહેવાય તે માટે કહ્યું છે. બહુ ઠંડીને લઈને મરી ન જાય આદિ કારણોને લઈને વસ્ત્રાદિની છૂટ આપી છે. વસ્ત્રાદિની જીવતા રહેવાય તે માટે કહ્યું છે. પરિગ્રહ શાતાર્થે રાખવો નહીં, પણ આત્માર્થે રાખવાનું કહ્યું છે, માત્ર આત્માર્થે. શાતા અર્થે તો ત્યાગ કરાવ્યો છે. શાતા સુખશીલિયું જીવન તો છોડાવ્યું છે, કેમ કે એમાં પ્રમાદ વિશેષ થાય છે. શાતા અર્થે તો ત્યાગ કરાવ્યો છે. નિસ્પૃહતા હોય, કોઈની પાસે સ્પૃહા કરે નહીં. કોઈને વસ્ત્ર ફાટી જાય તો પણ નિસ્પૃહ રહે, કોઈની પાસે આશા રાખે નહીં. વસ્ત્રમાં મૂર્છા ન થાય અને શરીર રક્ષા સ્પૃહા ન રહે એ માટે વસ્ત્ર રાખવાનું કહ્યું છે. એકવાર બ્રહ્મચારીજીને ધોતિયું ફાટી ગયેલું થોડું, છતાં પણ એ તો પહેરે જ રાખે. બીજા કોઈ મુમુક્ષુને ધ્યાનમાં આવ્યું. આમ તો આ મુમુક્ષુ માટે એ સમાધિ શતક ખાતું હતું, સમાધિ ખાતું, સમાધિ સાધક ખાતું. એટલે એમાંથી અમુક ફંડ હતો
તેમાંથી એ સાધકો વાપરી શકે, પણ છતાં પણ ન છૂટકે જ એનો ઉપયોગ કરે એવા હતા. અને વિશેષ પરિગ્રહ એમની પાસે મળે નહીં. કોઈ દિવસ ગાદી પર સૂવે નહીં, બેસે નહીં, હંમેશા ચટાઈ ઉપર જ સૂવે. એને સૂવે પણ કેટલા, 1.5-2 કલાક માંડ સૂતા હશે કંઈ. અને રાત દિવસ જેનો પુરુષાર્થ હતો, અને અહીંયા ભક્તિમાં આવે તો અહીંયા બેસે, પણ ચટાઈ ઉપર, નાની ચટાઈ સાથે જ હોય પ્રભુશ્રી આપેલી. આમ રાત દિવસ પુરુષાર્થશીલ રહેતા હતા, મુનિચર્યા જ પાળતા હતા. પ્રભુશ્રીએ જ્યારે આજ્ઞા આપી, કહ્યું પ્રભુશ્રીએ કે બધા મુનિ દીક્ષા લેવે ઊભા થાવ, ત્યારે 12-13 જણા જે બ્રહ્મચારીઓ હતા, બાલ બ્રહ્મચારીઓ પણ એમાં હતા, એ બધા ઊભા થયા. ત્યારે પ્રભુશ્રી કે પ્રભુ અહીંયા રહીને ભક્તિ કરો, તમારા માટે આ દીક્ષા જ છે. જો તે વખતે એમને વેશ આપ્યો હોત તો બ્રહ્મચારીજી અહીંયા રહી શકત નહીં. બધાઓને અહીંયાથી બ્રહ્મચારીઓને પણ ચાલી જવું પડે, કેમ કે મહિના પછી તો એને આ સ્થાન છોડવું પડે, એવો ભગવાનનો ઉપદેશ છે. પણ આ રીતે કાળનું સ્વરૂપ જોઈ બહાર ક્યાં સત્સંગ છે અને લોકોને ક્યાં આત્માર્થની ગરજ છે, એટલે એવી રીતે યોજના કરીને એમને બ્રહ્મચર્ય દીક્ષા આપી. પણ આ સર્વસંગ પરિત્યાગ રૂપ દીક્ષા ના આપી. તેનું પરિણામ એ આવ્યું કે આ સ્થાન એટલું બધું આગળ વધ્યું, ભક્તિનું ધામ, અને કોઈ ન હોય તો બ્રહ્મચારીઓ તો હોય જ, એટલે આ સ્થાન વધીને આજે આ રૂપ બન્યું છે. છતાં પણ એ લોકોની ચર્યા તો મુનિચર્યા જ હતી. કેમ કે ખાવું એક ટાઈમ મોટે ભાગે, અને બીજ, આઠમ, પાંચમ વળી બ્રહ્મચારી ઉપાસ કરે, આવી રીતે અદ્ભુત આરાધના કરતા હતા. અને પાસે કંઈ પણ પરિગ્રહ મળે નહીં. હવે આગળ કે છે કે શાતા અર્થે વસ્ત્રોનો ત્યાગ કરાવ્યો, શાતા અર્થે તો વસ્ત્રોનો ત્યાગ કરાવ્યો છે. નિષ્ફળતા હોય, કોઈની પાસે સ્પૃહા કરે નહીં, કપડાં ફાટી જાય તોય સ્પૃહા રાખે નહીં, કે મને કંઈ આપે એવી ઈચ્છા રાખે નહીં. વસ્ત્રમાં મૂર્છા ન થાય અને શરીર રક્ષાય, સ્પૃહા ન રહે, એ માટે વસ્ત્ર રાખવાનું કહ્યું છે. જ્યાં સુધી પરિપૂર્ણ જ્ઞાન ન થયું હોય, કેવળ જ્ઞાન ન ઉપજ્યું હોય, અથવા જ્યાં સુધી પૂર્ણ જ્ઞાનનો વિકાસ નહીં થયો હોય, ત્યાં સુધી મુનિને પુસ્તકાદિ રાખવાની આજ્ઞા કરી છે. જ્યાં સુધી સ્વરૂપ રમણતા, આત્મામાં સ્થિરતા નહીં થઈ હોય, ત્યાં સુધી એને આત્મબળ વધારવા માટે સત્શ્રુતની જરૂર છે. તો તેના માટે એ મુનિને પણ પુસ્તકાદિ રાખવાની આજ્ઞા કરી છે. કોઈને એમ લાગે કે ભગવાન એક વખત બધાનો ત્યાગ કરાવે છે અને પાછું બીજી વખત ગ્રહણ કરવાનું કે છે. એક વાત તો કે બધું ત્યાગી દો અને પાછું કે છે રાખો. ત્યારે એના જવાબમાં કે છે ભગવાને તો બધું સવળું જ કહ્યું છે. મહાવ્રત આપ્યા તે કલ્યાણને અર્થે, અને છૂટ આપી તે પણ કલ્યાણને અર્થે. સંપૂર્ણ ત્યાગવાની યોગ્યતા હોય તો કિંચિત માત્ર ગ્રહણ કરવાની જરૂર નથી. દિગંબર અવસ્થાએ ચારિત્ર પાળી શકતાતું હોય તો કપડાં પહેરો એમ જ્ઞાનીઓનું કહેવું નથી, પણ એટલી યોગ્યતા નથી તો મૂર્છા રહિતપણે 2 કપડાં રાખીને પણ સંયમની આરાધના કરો. એમણે ત્યાગ આપ્યો છે તે પણ આત્માર્થે જ આપ્યો છે, અને જીવોની એવી અયોગ્યતા જોઈ અથવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને જોઈને કે અહીંયા રહેશે તો વિશેષ મૂર્છા તેને મોહ વધી જશે, અને ત્યાં નદી ઉતરવાની છૂટ આપી તે પણ આત્માર્થે છે, અને પાણીને અડવું નહીં તે પણ આત્માર્થે છે. ભગવાને તો બધું સવળું જ કહ્યું છે. મહાવ્રત આપ્યા તે કલ્યાણને અર્થે, અને છૂટ આપી તે પણ કલ્યાણને માટે. પણ વિષમ ભાવે આપી નથી. ભગવાનના અંદર કોઈ એવો વિષમ ભાવ નથી કે એક વાર હા કહીને એક વાર ના કહે, એવું ભગવાનમાં હોય જ નહીં. એ તો સર્વજ્ઞ પુરુષો છે, એ તો ભૂત ભવિષ્ય વર્તમાન સર્વ જાણે છે. અલ્પ બુદ્ધિ હોય તેને વિષમ લાગે, પણ વિચારવાનને તો લાગે કે ત્યાગ એ કલ્યાણ અર્થે અને છૂટ પણ કલ્યાણ અર્થે જ આપી છે. જેની બુદ્ધિ અલ્પ હોય તેને આવા વિચાર આવે. વિશાળ બુદ્ધિ હોય તે તો જાણે કે ભગવાન શું નથી જાણતા. ભગવાન તો જે કંઈ પણ કહે છે તે બધું યથા યોગ્ય જ કહે છે. એને તો એમ જ સમજાય કે કલ્યાણ અર્થે જ એમને ત્યાગ આપ્યો અને છૂટ આપી તે પણ કલ્યાણને માટે જ છે. બીજા વ્રતોમાં છૂટ અપવાદ આપ્યો, પણ
મૈથુનનો તો સર્વ પ્રકારે ત્યાગ કરાવ્યો છે, કારણ કે એમાં આત્માની હાનિ જ થાય છે. ત્યારે બીજા મહાવ્રતોમાં છૂટ આપી, પણ ચોથા વ્રતમાં કંઈ પણ છૂટ આપી નહીં. કેમ તો કે તે માત્ર રાગદેશ વગર તે ક્રિયા હોય નહીં, અને આત્માને નુકસાન જ કરે છે. એ આત્માને બંધનકારક જ છે, રાગદેશ વગર બને નહીં માટે, કારણ કે એમાં આત્માની હાનિ જ થાય છે. એને માટે કોઈ પ્રાયશ્ચિત પણ આપ્યું નથી. બીજામાં અપવાદ આપીને એમાં કોઈ દોષ લાગે તો એનું પ્રાયશ્ચિત પણ છે, પણ આ બ્રહ્મ માટે કોઈ પ્રાયશ્ચિત પણ નથી. એને માટે કોઈ પ્રાયશ્ચિત પણ આપ્યું નથી. ગ્રસ્તે આર્ય દેશમાં દિશાનું પરિમાણ કર્યું હોય છતાં અનાર્ય દેશમાં પણ મહાપુરુષ વિચરતા હોય તો ત્યાં જવામાં કલ્યાણ છે. બૃહત્કલ્પ સૂત્રમાં તો કે મુનિઓએ આ અમુક હદ બાંધી મર્યાદા કે અનાર્ય દેશમાં જવું નહીં વગેરે, અને ત્યાં પાછું એમ કહ્યું કે મહાપુરુષ કોઈ કારણે એવા દેશમાં ગયા હોય કે એમની હાજરી હોય તો ત્યાં જવું. ગ્રસ્તે આર્ય દેશમાં દિશાનું પરિમાણ કર્યું હોય, આર્ય દેશમાં રહેવું એવું પરિમાણ કર્યું, માપ કર્યું હોય દિશા પરિમાણ, અને અનાર્ય દેશમાં પણ મહાપુરુષ વિચરતા હોય, જેમ કે પરમ કૃપાળદેવ મુંબઈમાં હતા. જોકે એ તો આર્ય દેશ છે, છતાં પણ પ્રવર્તને કરીને તો અનાર્ય જેવું છે, તો એમાં પ્રભુશ્રીજી ગયા. ત્યારે કૃપાલદેવે શું કહ્યું કે મુનિઓને અહીંયા આવવાનું હોય, અહીંયા મુંબઈમાં, અહીંયા શું કામ છે કે તમારે મુંબઈમાં? ત્યારે કે પ્રભુ આપના સમાગમ માટે, નહીં તો અમે શું કામ આવીએ અહીંયા? શું બીજા દેશો છે નહીં? એમ તો કૃપાળુદેવ પણ પ્રભુશ્રીને કહ્યું. પણ પછી પ્રભુશ્રી કે પ્રભુ હું અહીંયા આવ્યો છું તો મને કલાકનો સમાગમ મળશે? તો કે મળશે. તો ચિંચ પોકળી થી ઠેઠ ફોર્ટમાં ચાલીને આવતા, એટલી ગરજ હતી. અને જ્યારે આવે ત્યારે કૃપાળદેવ એમને જુએ ત્યારે ઉઠીને બાજુના રૂમમાં ચાલ્યા જાય અને પ્રભુશ્રીને 1 કલાક સુધી બોધ આપે. એટલે જ્યાં ગ્રસ્તે આર્ય દેશમાં દિશાનું પરિમાણ કર્યું હોય છતાં અનાર્ય દેશમાં પણ મહાપુરુષ વિચરતા હોય તો ત્યાં જવામાં કલ્યાણ છે. વ્રતો કલ્યાણને માટે છે, વ્રતો કલ્યાણને માટે છે, અને સત્પુરુષ પાસે જવું એ પણ કલ્યાણ માટે છે. બધા પંચ મહાવ્રત શાને માટે છે? આત્માના કલ્યાણ માટે. હવે જે કલ્યાણ જ્યાં પોસાતું હોય ત્યાં જવું, એમાં છૂટ છે. અને સત્પુરુષ પાસે જવું એ પણ કલ્યાણ અર્થે છે. આત્માનું કલ્યાણ થાય એવું હોય તો એમાં બધા વ્રતો આવી જાય છે. જેમાં આત્માનું કલ્યાણ થાય એવું હોય તેમાં બધા વ્રતો આવી જાય છે. પત્ર વગેરે વ્યવહાર કરવાથી સાધુને પ્રતિબંધ થશે એમ જાણીને ના કહી છે. શા માટે ના પાડી પત્રોની? કે તે લૌકિક જીવો સાથેનો પ્રતિબંધ વધશે, મોહ વધશે, રાગ વધશે. પત્ર વગેરે વ્યવહાર કરવાથી સાધુને પ્રતિબંધ થશે એમ જાણીને ના કહી છે. તેમ છતાં જ્ઞાની પ્રત્યે પત્ર લખવામાં આવે તો અપવાદરૂપ છે. છતાં પણ જ્ઞાની પુરુષો સાથે પત્ર વ્યવહાર કરે તો તેમાં અપવાદ છે, છૂટ છે. કોઈ શંકા હોય અને શંકા નિવારણ કરવા વાળો અહીં કોઈ ન હોય તો જ્ઞાનીને પત્ર લખી શંકા સમાધાન કરે. શંકા કોઈ ઉઠી, નજદીકમાં કોઈ છે નહીં કે જે શંકાને સમાવી શકે, સમાધાન કરી શકે, તો જ્યાં જ્ઞાની હોય ત્યાં લખીને પૂછે, એમાં કોઈ બાદ નથી. કોઈ શંકા હોય અને તે શંકા નિવારણ કરવા વાળો અહીં કોઈ ન હોય તો જ્ઞાનીને પત્ર લખી શંકા સમાધાન કરે. જ્ઞાની પ્રત્યે પણ લખવાથી ઉલટો સંસાર ઘટે છે. જ્ઞાની પત્રે પત્ર લખવાથી, જ્ઞાની પુરુષો સાથે પત્ર લખવાથી ઉલટો સંસાર ઘટે છે. જ્યાં સંસાર વધતો હોય તેવા સંસારી જીવો સાથે પત્ર વ્યવહાર કરવો નહીં. બધું કરીને વ્રત લઈને સંસાર ઘટાડવાનો છે. બધું કરીને વ્રત લઈને સંસાર ઘટાડવાનો છે. જ્ઞાનીની આજ્ઞાથી પત્ર લખવામાં આજ્ઞાનો અતિક્રમ નથી. જ્ઞાની પુરુષો આજ્ઞા આપે કે તમે પત્ર ભલે લખો તો તેમાં કોઈ પ્રતિબંધ નથી, બાદ નથી. પણ સ્વમતી કલ્પનાએ જ્યાં જેમ ઠીક લાગે તેમ લખવું નહીં. જ્ઞાનીની આજ્ઞાથી પત્ર લખવામાં આજ્ઞાનો અતિક્રમ નથી. પત્ર વ્યવહાર કરે તો કોઈ દોષ નથી.
પહેલા જે પચકાણ લીધા તે ભંગ ન કરવા. જ્યાં સુધી જીવમાં રાગ દ્વેષ અજ્ઞાન છે ત્યાં સુધી એ જે નિર્ણય કરે તે બધા અજ્ઞાન રૂપ જ હોય છે. પહેલા પચકાણમાં પત્ર લખવાની ના છે તો એમ સહેજે સ્વચ્છંદે એમાં એને ભંગ નહીં કરવા પત્ર લખવાના. પણ જ્યાં સુધી જીવમાં રાગદ્વેષ અજ્ઞાન રહેલું છે ત્યાં સુધીના એના બધા નિર્ણયો અજ્ઞાન રૂપ જ હોય છે. તેથી જ્ઞાનીને યોગે કર્યું હોય તો સાચું છે. જ્ઞાની પુરુષ આજ્ઞા આપે પત્ર લખવાની ને કર્યું હોય તો સાચું છે. પોતાની ઈચ્છાએ મુનિને પત્રાદિ લખવામાં વર્તવાનું નથી. પોતાની ઈચ્છાએ મુનિને પત્રાદિ લખવામાં વર્તવાનું નથી. પોતાની ભૂલ કબૂલ કરવી, નહીં તો નાનામાંથી મોટું ફળ આવે, દ્વેષ વધી જાય. જ્ઞાની પુરુષ છૂટ આપે તો ભલે પત્ર વ્યવહાર કરવો, બાકી તો પોતાની ઈચ્છાએ કરવું નહીં. પોતાની ભૂલ કબૂલ કરવી, નહીં તો નાનામાંથી મોટું ફળ આવે, દ્વેષ વધી જાય. સંસાર બધો અસાર છે, નાશવંત છે, પ્રમાદથી દોષો થાય છે. છેલ્લું કહ્યું, આ સંસાર બધો અસાર છે, એમાં કોઈ સાર નથી, નાશવંત છે, બધું નાશ પામવાનું છે અને પ્રમાદથી દોષો થાય છે. આ જીવ પ્રમાદને લઈને બધા દોષો સેવે છે. માટે પ્રમાદનો ત્યાગ કરવો અને સંસારને દુઃખરૂપ નાશવંત અનિત્ય અસાર જાણી તેથી પણ નિવર્તવું. આ પ્રમાણે આ વિવેચન પૂરું થયું. હવે આ 503 પત્રમાં છેલ્લા પેરેગ્રાફમાં કૃપાલદેવ કહે છે, શ્રી કૃષ્ણદાસનો કાગળ વાંચી સત્વ હર્ષ થયો છે. કૃષ્ણદાસે પણ કાગળ કૃપાલદેવ લખ્યો હશે, તે વાંચીને હર્ષ થયો છે. અને જિજ્ઞાસાનું બળ જેમ વધે તેમ પ્રયત્ન કરવું એ પ્રથમ ભૂમિ છે. જિજ્ઞાસા જેમ બને તેમ કેમ વધે તેના માટે પહેલા પ્રયાસ કરવો એ પહેલી ભૂમિકા છે. પહેલા તો જિજ્ઞાસા વધવી જોઈએ કે મારે આ તત્વ જાણવું છે, આત્માને ઓળખવો છે, રાગદ્વેષ ઘટાડવા છે, સંસાર દુઃખરૂપ છે, એ બધું પહેલા સત જાણવાની જિજ્ઞાસા થવી જોઈએ. જિજ્ઞાસાનું બળ વધે તેમ પ્રયત્ન કરવું એ પ્રથમ ભૂમિ છે. વૈરાગ્યને ઉપશમના હેતુ એવા યોગ વાસિષ્ઠાદિ ગ્રંથો વાંચવામાં અડચણ નથી. વૈરાગ્યને ઉપશમ જેમ વધે એવા યોગ વાસિષ્ઠાદિ ગ્રંથો વાંચવામાં કોઈ અડચણ નથી. અનાથ દાસજીનો કરેલો વિચારમાળા ગ્રંથ સટીક અવલોકવાયુગ છે. અનાથ દાસજી વેદાંતમાં થયા છે, તેનો વિચારમાળા નામનો ગ્રંથ સટીક ટીકાસહિત છે, તે પણ અવલોકવા યોગ્ય છે, વાંચવા યોગ્ય છે, જેથી વૈરાગ ઉપશમને બળ મળે છે. અને યોગ વાસિષ્ઠાદિ ગ્રંથો પણ વૈરાગ ઉપશમના કારણ છે, માટે વાંચવા તેમાં કોઈ અડચણ નથી. અમારું ચિત્ત નિત્ય સત્સંગને ઈચ્છે છે, તથાપી પ્રારબ્ધ યોગ સ્થિતિ છે. તમારા સમાગમી ભાઈઓથી જેટલું બને તેટલું સદગ્રંથોનું અવલોકન થાય તે અપ્રમાદે કરવા યોગ્ય છે. અને એકબીજાનો નિયમિત પરિચય કરાય તેટલો લક્ષ્ય રાખવો યોગ્ય છે. પ્રમાદ એ સર્વ કર્મનો હેતુ છે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. એમાં છેલ્લું કહ્યું કે કૃપાલે કે છે, અમારું ચિત્ત નિત્ય સત્સંગને ઈચ્છે છે. હંમેશા અમારું મન તો સત્સંગને જ ઈચ્છે છે. તથાપી તો પણ પ્રારબ્ધ યોગ સ્થિતિ છે. પ્રારબ્ધ પ્રમાણે અહીંયા સ્થિતિ છે. શું કરીએ? હંમેશા મુમુક્ષુઓના સમાગમમાં કે આત્મ ધ્યાનમાં રહેવાની જ ઈચ્છા છે, પણ આ પ્રારબ્ધ અનુસાર અત્ર સ્થિતિ જ રહેવું પડે છે. તમારા સમાગમી ભાઈઓથી જેટલું બને તેટલું સદગ્રંથોનું અવલોકન થાય તે અપ્રમાદે કરવા યોગ્ય છે. તમારે સાથે સમાગમ કરનારા અંબાલાલભાઈને કહ્યું, જે ત્રિભુવનભાઈ કે છોટાભાઈ વગેરે જે હોય એ ભાઈઓ સાથે જેટલું બને તેટલું સદગ્રંથોનું અવલોકન થાય, ઉત્તમ આત્મ હિતાર્થે દ્રવ્યાન યોગના કે ઉપદેશ બોધના ગ્રંથો વંચાય તે અપ્રમાદે કરવા યોગ્ય છે. પ્રમાદને રોકી સદા જાગ્રત રહી એટલે સમયનો પૂરો ઉપયોગ કરવો અને તમારા સમાગમી ભાઈઓથી
જેટલું બને તેટલું સદગ્રંથોનું અવલોકન થાય તે અપ્રમાદે કરવા યોગ્ય છે અને એકબીજાનો નિયમિત પરિચય કરાય તેટલો લક્ષ્ય રાખવો યોગ્ય છે. અને નિયમિત રીતે તમે બધા ભેગા મળી અને સત્શ્રુતનો પરિચય કરો. મહાપુરુષોના ગ્રંથો વાંચો, વિચારો, કેમ કે એ સિવાય આત્માને બળ આપનાર બીજું કોણ છે? કાં તો જ્ઞાની પુરુષનો પ્રત્યેક સમાગમ હોય, એ બળ આપે. હવે ન હોય તો એકમાત્ર એના વચનોનો જ આધાર છે. હવે એનું પણ અવલંબન ન લે તો પછી શિથિલતા આવે, અનેક દોષો જન્મે. માટે કહ્યું કે એકબીજાનો નિયમિત પરિચય કરાય અને સદગ્રંથોનું અવલોકન થાય તે અપ્રમાદે કરવા યોગ્ય છે. અપ્રમાદે, કિંચિત માત્ર પ્રમાદ થવો નહીં જોઈએ. કેમ કે અનાદિથી જીવને પ્રમાદમાં રતિ છે, એમાં રાગ છે, ગમે છે એને. ઊભો હોય તો કે બેસી જાય એવું મન થાય, અને બેઠો હોય તો સૂઈ જાઓ એવું જ મન થાય જીવને. અને સૂતેલો પછી ઉઠવો ભારે. સવારના ખાઈ પીને સૂઈ જાય, પાછો 5 વાગે ઉઠે. એવી જીવની વૃત્તિ છે. એનો જિંદગીનો 3જો ભાગ તો ઊંઘમાં જ જાય છે. 60 વર્ષની જિંદગી હોય તો 20 વર્ષ તો સૂવામાં જ જાય છે. કેમ કે 24 કલાક રાત દિવસના થાય, એમાં 8 કલાક તો સૂઈ રહે, એટલે 8 તરી 24, 3જો ભાગ તો ઊંઘમાં જ ગયો. એટલે 60 વર્ષની જિંદગીમાં 20 વર્ષ તો ઊંઘમાં ગયા, બાકી 40. હવે એમાંય પાછા હરવા ફરવા, ખાવા, આ 5 વિષયો વગેરે ભોગવા, આમ તેમ ટેલ ટપ્પા, મોજ શોખ, વાતો ગપ્પા, આમાં બાકીના 40 વર્ષ આમાં પૂરા થઈ જાય. આત્મા માટે, આત્મહિતની વિચારણા માટે ક્યાં અવકાશ છે? કમાવામાં કે વ્યવહારમાં, આમાં બધો સમય પૂરો થઈ જાય છે. એટલે કોઈક વિચારવાન જીવ એ સમયને બચાવીને આત્મહિત કરવું હોય તો કરી શકે, બાકી તો અનાદિથી આ જ ચક્કર ચાલ્યા જ કરે છે. પરમો મોહ કરે છે, પરમો જેટલો રાગ કરે તેટલો એને બંધ થાય છે, અને ફરી જ્યાં જ્યાં મોહ કરે ત્યાં એને જન્મવું પડે છે, ભાવ લેવા પડે છે. માટે સમજીને એ રાગથી પાછો હટી સ્વમાં આવી જાય તો એને કોઈ સંસાર ખેડવો નહીં પડે. જન્મ જરા મૃત્યુ ચારે ગતિના દુઃખોનો અંત આવી જાય. પણ એ સત્પુરુષ દ્વારા એ વાત સમજીને અન્ય પરિચયથી પાછો વળે તો કૃપાલ કે હમણાં જ એને જ્ઞાન પ્રગટ થાય. પણ આ જીવને પરિચય ગમે છે, એના વગર રહેવાતું નથી. એટલે કંઈ ને કંઈ ન હોય તો ઊભા કરે, કંઈ કામો નહીં હોય તો ઊભા કરે કે નવરા બેઠા શું કરીએ. જ્યારે જ્ઞાનીઓ કે જરા નવરાશ લાભ, નવરાશ પ્રભુ કે નવરો હોય તો કે આત્મવિચારણા થઈ શકે, બીજા કેટલાય સતત લફરા રાખ્યા હોય તો એના વિચાર આવે. માટે પહેલા તો મનને કોરું કર, ખાલી કર. પ્રભુ કે પ્રભુ પાટી કોરી કરી લાવ તો એકડો પાડી આપું. બાળક આમ લીટા કરે તે આખી પાટી ભરાઈ ગઈ હોય લીટાથી. હવે પ્રભુ કે હું ક્યાં એકડો પાડું? આમાં જો એકડો આ લીટામાં પડે તો મારો એકડો પણ લીટામાં જ ખપે. એટલે કેટલા સંકલ્પ વિકલ્પ આપણા હૃદયમાં મનમાં ચાલતા હોય, એમાં જ્ઞાનીઓ આપણને કંઈ શિખામણ આપે એ પણ એમાં જ ભળે, એ તરીને બહાર આવે જ નહીં. કેમ કે મન તો સંકલ્પ વિકલ્પમાં લીન છે. એટલે કે પહેલા આ કચરો કાઢ, પાટી કોરી કરી લાવ, ધોઈ લાવ, તો પછી એકડો પાડી આપું. એટલે કે બધી પ્રવૃત્તિ મૂકી દઈ, નિવૃત્ત થા, અને પછી જો અમે ઉપદેશ આપીએ અને વિચાર તો તને આત્મ શાંતિ થશે, પરમ સુખ ઉપજશે. પણ એ જિજ્ઞાસા હોવી જોઈએ કે મારે તત્વ જાણવું છે, સુખ મેળવવું છે, તો બધા રસ્તા છે. એટલે કૃપાલ દેવે અંતમાં કહ્યું પ્રમાદ એ સર્વ કર્મનો હેતુ છે, સર્વ કર્મ બંધનું કારણ પ્રમાદ છે. માટે ગૌતમ સ્વામીને ભગવાન મહાવીર સ્વામી કહ્યું કે ગોયમાં સમયમ ગોયમ માં પમાય. હે ગૌતમ, એક સમય માત્રનો પણ પ્રમાદ ન કર. અને અનાદિકાલથી આ જીવને બુડાડાટ દુઃખ આપનાર પ્રમાદ જ છે. માટે આપણને જાગૃત રહેવા કે છે. આ પ્રમાણે આ પત્રાંક 503 પૂરો થયો. વિશેષ પત્રાંક 504 આવતીકાલે.